હા, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું રહી ગયું હતું એટલે ફરીથી જે મેં આ વસ્તુ લખી છે, જે ચર્ચા કરી છે એ ફરીથી કરીશ. લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે મેં તમને બાહુબલી મેથડ વિશે શીખવાડેલું. હવે આમ તો બાહુબલી મેથડ એક આંકડામાં જવાબ આવતો હોય કે બે આંકડામાં જવાબ આવતો હોય તો ચાલે. આમ જોવા જઈએ તો બાહુબલી મેથડ બધે ચાલે. ક્યાં ન ચાલે એની ચર્ચા તમને હું કરી દઉં તો કે બાહુબલી મેથડ બેઝિકલી શું છે, એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન નથી, એટલે એમાં જવાબો ખોટા પડી શકે છે. અંદાજે જવાબ આપે છે આ મેથડ, એટલે ક્યારેક જવાબ ખોટો પડી શકે છે. સારી ફાવટ હોય તો ખોટો ના પડે. જેમ કે હું મારી વાત કરું તો મારે કોઈ દી ખોટો ન પડે. કંઈ કાલે તમને ખબર હોય ક્વેશ્ચન હતો જેમાં 99 તમારે જવાબ આવતો હતો, મેં 89 લીધો હતો, ખબર છે ને? તો એ જેને તમે જેમ જેમ ગ્રો કરશો ને એમ તમને ફાવટ આવશે, એમ તમે એમાં મહારત હાંસલ કરી શકશો, પણ જરૂર નથી. આટલા વર્ષથી મેથેમેટિક્સ ભણાવું છું, મને ખબર છે કે નોર્મલ મેં જેટલું શીખવાડ્યું એટલું કરી લેશો તો ચાલશે. કેમ કે હું એ ડીપમાં જઈશ ને તો ખોટા તમે આખી મેથડ પ્રત્યે તમને હુગ ચડી જશે. એટલા માટે આપણે એ મેથડને એટલી જ લીધી છે કે જેટલી તમને મજા આવે. ટૂંકમાં હું કહું ને તો 20 માંથી 19 વખત તમારું સાચું પડશે ને તમને આવડી જશે, એટલું મોર દેન ઇનફ છે. બરાબર ને? છેદ ન ઉડતા હોય એટલે કે જવાબ પોઈન્ટમાં આવે તો બાહુબલી ના ચાલે. બરાબર ને? હવે તમને ખબર પડી કે છેદ કઈ ઉડે છે ને કઈ નથી ઉડતા. ત્યાં જવાબ પોઈન્ટમાં આવે છે એનો મતલબ કે છેદ નથી ઉડતા, એટલે બાહુબલી ના ચાલે. ત્યાં શું ચાલે એની ચર્ચા આપણે આગળ કરશું. જાણીતા અંક ચાલે ત્યાં. પછી જવાબ 2 અંકમાં આવે તો જ બાહુબલી ચાલે. 3 અંકમાં તમારાથી અત્યારે નહીં થાય, આગળ ઉપર આપણે ચર્ચા કરશું તો ક્યાંક ક્યાંક તમે 3 અંકમાં ચલાવી શકશો. મને અહીંયા પ્રવીણભાઈએ ઉમેરાયું છે કે 1 અંકમાં હોય તો બાહુબલી ચાલે. હું સલાહ આપું છું કે જવાબ 1 અંકમાં આવતો હોય તો બાહુબલીની જરૂર જ નથી, ખાલી લાસ્ટ ડિજિટથી દાખલો ગણશો તો પણ થઈ જશે. છેલ્લો આંકડો 3 આવે, એ જ પહેલો આંકડો હોય. સમજાણું પ્રવીણભાઈ? એટલે અહીંયા 1 અંકમાં જવાબ આવે તો બાહુબલીની જરૂર નથી, લાસ્ટ ડિજિટ મેથડથી તમે કરી શકો છો. આટલી તમને બાહુબલી મેથડ વિશે ખબર હોવી જોઈએ. ઘરે તમે તમારી રીતે દાખલા બનાવી અને છેદ ઉડાડો બાળકો, તો એમાં સમસ્યા શું થાય? તો કે છેદ ન ઉડતા એટલે બાહુબલી ન ચાલે. એટલે તમારો જવાબ તમે બાહુબલી પ્રમાણે જવાબ લઈ આવો છો અને કેલ્ક્યુલેટરમાં ગણો છો તો જવાબ પોઈન્ટમાં આવે છે, એટલે સેટ નહીં થાય. એટલે દાખલા ઘરે બનાવવા હોય તો મેં તમને કીધું એ પ્રમાણે છેદ ઉડે એવા જ દાખલા બનાવવાના. મારી તો સલાહ છે કે મેં તમને અહીંયા ભરપૂર પ્રેક્ટિસ કરાવી છે, એટલી પ્રેક્ટિસ કરી લો. આગળ આપણે દાખલા ગણશું, અહીંયા વચ્ચે ડગલે ને પગલે બાહુબલીને આપણે વાપરશું, એટલે પ્રેક્ટિસ તમારી થતી જ રહેશે. બરાબર છે? તો અહીંયા આપણે હવે એક નવી વસ્તુ શીખીએ છીએ. જો કે તમને બધાને ખબર છે, બહુ બધી ફેમસ મેથડ છે અંક સરવાળાની પદ્ધતિ. બહુ ઇઝી છે, એટલે આમાં હું પૂરેપૂરી ચર્ચા કરીશ, કંઈ પણ બાકી નહીં રાખું. કેમ કે બધા સમજી શકે એવી વસ્તુ છે. બાહુબલીમાં મેં કીધું ને કે ઉપલા લેવલનું થોડુંક છોડી દીધું, જેનાથી કંઈ ફેર નથી પડતો. અહીંયા હું તમને પૂરેપૂરી આખી મેથડ વ્યવસ્થિત રીતે શીખવાડીશ. અંક સરવાળાની મેથડ બેઝિકલી શું છે તો કે મોટી સંખ્યાઓને નાની સંખ્યામાં કન્વર્ટ કરવાની પ્રોસેસ છે. મોટા ગુણાકારો હોય, મોટા ભાગાકારો હોય તો મજા નથી આવતી, પણ અંક સરવાળાની મેથડથી એ જ મોટી સંખ્યાઓને તમે નાની બનાવી નાખશો અને પછી આરામથી દાખલો ગણી શકશો. ડન છે? ચલો, તો અંક સરવાળાની મેથડમાં સૌથી પહેલા તમને શું ખબર હોવી જોઈએ તો કે મેથડ છે શું, કઈ રીતે કામ કરે. તો કે તમને પેપરમાં, એક્ઝામમાં, ગણતરીમાં ક્યાંય પણ આવો આંકડો આવે 94 293, બીજો એક આંકડો લખું 60 209. આ એકચ્યુઅલમાં મારો મોબાઈલ નંબર છે, ભેંસકી પાઠશાળાનો હેલ્પલાઇન નંબર છે. તો આ જે આંકડો આપ્યો છે આના બધા આંકડાનો સરવાળો કરો. 9 + 4 + 2 + 9 + 3 કરો, સરવાળો કરો. 9 ને 4 13 ને 2 15 ને 9 24 ને 3 27. હજી આંકડો મોટો છે તો વળી તમે આ 27 નો સરવાળો કરો. 2 + 7 એટલે 9 થાય. એવી રીતે આનો અંક સરવાળો કરવો હોય તો 6 + 0 + 2 + 0 + 9, 6 2 8 ને 9 17. 17 ને તમે નાનો કરો તો 1 + 7 એટલે 8 થાય. એનો અંક સરવાળો થયો. ખબર પડી? હું આ જ આંકડો આખો ભેગો આપું 94 293 60 209, તો આનો અંક સરવાળો કેટલો થાય તો કે લાઈનમાં 9 + 4 + 2 + 9 + 3 + 6 એ રીતે કરી શકો. અહીંયા આપણે કર્યો છે. આટલાનો સરવાળો આવ્યો તો 9, આટલાનો સરવાળો આવ્યો તો 8.
તો 9 + 8 બરાબર 17 અને એનો સરવાળો 1 + 7 બરાબર 8. જવાબ આવે 8. આખો ટોટલ કરવો હોય તો એ થાય 9 × 4 = 15 14 27 33 35 9 44. ટોટલ થાય છે 44. 44 ના 4 અને 4 નો સરવાળો કરો તો 8 થાય. આવી રીતે અંક સરવાળો કોઈ પણ ગમે એટલા આંકડાની સંખ્યા હોય એને તમે આ રીતે સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરી શકો છો. હું માનું છું ત્યાં સુધી આમાં તમને બધું સમજાઈ ગયું છે. હવે ઘણાઈને આ સરવાળો જે મેં ફટાફટ કર્યો ને એમાંય સમસ્યા હોય છે. તો સરવાળામાં તમે 9 ને સ્કીપ કરો ને, ધારો કે આ નવડા છે એને સરવાળામાં ગણતરીમાં ના લો ને તોય ચાલે. પછી બીજા કોઈ 2-3 આંકડા ભેગા થઈને 9 થતા હોય તો એ બધાને કાઢી શકો. જેમ કે હું શું કહું છું, આ 6 ને 3 9 એને કાઢી નખાય. હવે શું હોય તું તો કે હવે 4 ને 2 6 ને 2 8 આવી ગયો કે નહીં 8. આમે તમે કરી શકો છો. ટૂંકમાં સરવાળા કરવામાં સમસ્યા થતી હોય અને જલ્દી સરવાળા કરવા હોય તો તમે આ રીતે નવડાને કાઢી શકો છો. નવડાને શું કામ કાઢી શકો છો એની જરાક ચર્ચા કરીએ. તો કે હું તમને એક સંખ્યા આપું, માની લો કે 35 છે. આનો અંક સરવાળો કેટલો થાય? મોઢે સીધી ખબર પડે. આનો અંક સરવાળો થાય 35 નહીં, સોરી 34 આપું છું. 34 નો અંક સરવાળો થાય 7. 3 ને 4 7 થાય. હવે માની લો કે તમારે 9 આમાં ઉમેરવાના થાય છે તો કેટલા થાય? 43 થાય કે નહીં? 43 નો અંક સરવાળો કરો તો 7 થાય. હજી આમાં તમે 9 ઉમેરો તો આનો સરવાળો થાય 52. 52 નો અંક સરવાળો કરો તો 7 થાય. કહેવાનો મતલબ એ છે કે 34 ની અંદર 9 ઉમેરો કે ના ઉમેરો, અંક સરવાળો એટલો ને એટલો રહેશે. ટૂંકમાં કોઈ પણ સંખ્યા હોય, માની લો કે 41 છે, આનો અંક સરવાળો કેટલો થાય? 5. હવે તમે આમાં 9 ઉમેરો તો કેટલા થાય? 50 અને એનો અંક સરવાળો કેટલો થાય? 5. તો કહેવાનો મતલબ એ છે કે સરવાળો તમારો 41 થયો હોય અને એમાં તમારે 9 ઉમેરવાના આવે કે 9 બાદ કરવાના આવે, કરાય નહીં. અંક સરવાળો કરવો હોય તો 41 નો અંક સરવાળો 5 થાય છે, એમાં તમે 9 ઉમેરો કે 9 બાદ કરો, અંક સરવાળો 5 નો 5 જ રહી. 41 માંથી તમે 9 બાદ કરો તો કેટલા આવે? 32 આવે ને. એનો જો અંક સરવાળો તો 5 જ થાય. તો આનો મતલબ એવો થયો કે 9 તમે ઉમેરો કે ના ઉમેરો કાંઈ ફેર નથી પડતો. તો હું તમને સલાહ આપું છું કે જ્યાં પણ તમે અંક સરવાળાની મેથડ વાપરો છો ત્યાં 9 ને તમે 0 તરીકે ગણી શકો છો. શું? 9 ને તમે 0 તરીકે ગણી શકો છો. તો અહીંયા તમને એક વસ્તુ કહેવાય કે અંક સરવાળાની, સમ ઓફ ડિજિટ, અંક સરવાળાની મેથડમાં 9 બરાબર 0 અથવા 0 બરાબર 9 સગવડતા પ્રમાણે, સગવડતા મુજબ લેવા, જ્યાં જેવી જરૂર હોય. આ સગવડતા શબ્દ વાપરો છે એ તમને થોડીક વાર પછી ખબર પડશે. સમજાણું તમને? હવે આવી રીતે આપણે માનો કે આ સંખ્યા છે, ફરીથી લખું 94 293 60 209 આ નંબર છે, સરવાળો કરવો છે તો 9 ને આપણે 0 જ લઈશું. એટલે 4 આ 9 ને 0 લઈશું, આ 9 ને 0 લઈશું. હવે 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 એટલે 1 ને 7 8. એ રીતે થઈ શકે. અને મેં કીધું એમ કે હજી લડી લેવું છે તો 6 ને 3 9 આમે કાપી શકો છો. તો 4 ને 2 6 ને 2 8 એમ તમે કરી શકો છો. તો હું નથી માનતો કે સરવાળો કરવામાં તમને ક્યાંય તકલીફ છે. એક વસ્તુ તમારે લખી લેવી જોઈએ કે અંક સરવાળા મેથડમાં 9 બરાબર 0 અથવા 0 બરાબર 9 સગવડતા મુજબ લેવા. થઈ ગયું? હવે આ મેથડનો ફાયદો શું છે હું તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે 1821 ગુણ્યા 432 આવડા ગુણાકાર તમારી પરીક્ષામાં તમારે આવવાના નથી. આ તમને કહી દઉં, શીખવાડવા માટે, એક્ઝામ્પલ આપવા માટે, તમને થોડીક મજા આવે એટલે આવડા મોટા લીધા છે. મોટા એટલા માટે કે તમને એમ થાય કે હું તો ઘણું મોટું કામ કરી શકું છું એટલા માટે. આનો તમે ગુણાકાર કરો, મેં મારા મોબાઈલમાં કર્યો તો 786 672 થાય. હવે આપણે આ જ વસ્તુ અંક સરવાળા મેથડથી કરીએ. તો કે તમે આનો સરવાળો કરો,
આ 9 તો તમે કાપી નાખશો, સરવાળો કેટલો આવે 3 ગુણ્યા આનો સરવાળો કરો 4 ને 3 7 ને 2 9 કાપી નાખશો ને એની જગ્યાએ શું લખશો 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો જવાબ આવે 0. ટૂંકમાં અંક સરવાળો 0 થાય. નીચે તમને જે 4 જવાબ આપેલા હોય, આવા 4 જવાબ આપેલા હશે ને, એ 4 જવાબમાં જેનો સરવાળો 0 થાય એ તમારો જવાબ આવી શકે. ડન છે? તો આપણે આનો સરવાળો કરીએ, જોજો 0 જ થશે. જુઓ આ 7 ને 2 9 ગયા. હવે 8 ને 6 14, 14 ને 6 20, 20 ને 7 27, સરવાળો થયો 27. 27 નો સરવાળો કરો તો 9 અને 9 બરાબર 0 થઈ ગયો. નહીં, આ મેથડનો ફાયદો છે. આની કોઈ પણ મેથડ છે એ શ્યોર શોર્ટ નથી. આ તમને કહી દઉં. એવું બની શકે કે નીચે 1 થી વધારે જવાબ હોય કે જેનો સરવાળો 0 થતો હોય, તો આ મેથડ પાંગડી બની જાય. બીજું, જવાબ તમારો આવે છે 786 672. પેપર સેટર તમને આવા જવાબ આપે, માનો કે આ એક જવાબ આપ્યો, બીજો જવાબ છે 785 672, ત્રીજો જવાબ છે 784 672 અને ચોથો જવાબ છે 783 672. આવા જવાબ છે તો તમે બિંદાસ આ જવાબ કરશો. પણ માની લો કે અહીંયા જવાબ એક એવો આપ્યો છે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એક જવાબ આવો આપ્યો છે. હવે તમારે તો તમે ગુણાકાર અંક સરવાળાની મદદથી કર્યો, સરવાળો થવો જોઈએ 0. આનો સરવાળો 0 થાય છે એટલે ટીક કરી દીધો. આ ગેરંટી ના હોય કે સાચો જોઈએ, જવાબ આ આવી શકે છે. કેમ કે ઘણીવાર પેપર સેટર શું કરે, આ 78 ની જગ્યાએ 87 લખી નાખે, 87 66 72. હવે તમે આનો અંક સરવાળો કરી જુઓ 0 જ થશે, પણ જવાબ આવે 78 66 72. ટૂંકમાં મારો કહેવાનો મતલબ શું છે, અંક સરવાળાની મેથડ હોય, છેલ્લા અંકની મેથડ હોય, રિફ્લેક્શનની મેથડ હોય, હું કોઈ પણ મેથડ શીખવાડું અથવા હું નહીં ગમે તે મેથડ શીખવાડે, આ જવાબ હોય એટલે કોઈ ગેરંટી નહીં કે તમારો જવાબ સાચો જ પડશે. આ એક નક્કી કરી લેજો. આટલું રિસ્ક તમારે લેવું જ પડશે. તમારે રિસ્ક ન લેવું હોય તો આ ગણતરી આખી કરવી પડે, જે આપણાથી થવાની નથી. ડન છે છોકરાઓ? તો આની ચોખવટ હવે ક્યારેય કરવાની નહીં થાય. હું ક્યારેય ચોખવટ નહીં કરું. કંઈ મેં જવાબ આ ટીક કરાવ્યો, ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં આવ્યો હોય તો એ આવી શકે છે. આને કહેવાય કેલ્ક્યુલેટિવ રિસ્ક. જો તમારે આ જવાબ કન્ફર્મ કરવો હોય તો બધાય દાખલા આખા ગણવા પડે. એટલી ગણવાની કોઈની હિંમત નથી, અને ગણશો તો સાચો જ થશે એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે આ રિસ્ક હું નહીં, આખી દુનિયા લઈએ છે. બધા ટીચર્સ પણ લેવડાવે છે અને બધા સ્ટુડન્ટ પણ લઈએ છે. ટૂંકમાં ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ હોય અને તમારે રિસ્ક ન લેવું હોય તો દાખલો આખો જ ગણવો પડે. પણ હા, આ ઓપ્શન જ ન હોય તો તમારે આ 3 જ જવાબ આપ્યા છે અથવા ચોથો હજી જવાબ આપ્યો છે. આ 87 નથી, આ 78 છે, અને હવે આપ્યો છે 73 46 72. તો હવે આ 4 જવાબ છે એટલે પાક્કું છે કે આમાંથી એક જવાબ તો હશે. એટલે હવે કોઈ રિસ્ક નથી. ટૂંકમાં નન ઓફ ધીસ જવાબ આપે ત્યારે એમ સમજવાનું કે જવાબ ખોટો પડી શકે છે. પણ નન ઓફ ધીસ જવાબ ન આપે એટલે તમે કોઈ પણ મેથડથી કરો, છેલ્લા આંકડાથી કરો, અંક સરવાળાથી કરો કે કોઈ પણ મેથડથી કરો, તમારો જવાબ ખોટો નહીં પડે. ક્લિયર છે? અમે ચોખવટ કરી દીધી. મેથડ કઈ રીતે કામ કરે છે તો કે તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે તો તમારે માત્ર ને માત્ર, હું માની લો કે સંખ્યા તમને કહું 723 ગુણ્યા 401 અને ગુણ્યા 32, આ ગુણાકાર કરવાનો છે. તો તમારે અંક સરવાળાની મેથડ વપરાય. વાપરો. કેટલો સરવાળો થાય? 3. કેટલો સરવાળો થાય? 5. કેટલો સરવાળો થાય? 5. થઈ ગયું. આનો કરો ગુણાકાર. કર્યો ગુણાકાર કરો. 5 તેરી 15, 15 પંચા 75 થઈ ગયું. અને હજી 5 તેરી 15 અને 15 પંચા 75 ન આવડે તો 5 તેરી 15 અને ગુણ્યા 5 થાય. આનો અંક સરવાળો કરો 6. 6 ગુણ્યા 5 30, એટલે જવાબ આવશે 3. ભાઈ ડન છે? અને આખું 5 તેરી 15 તેરી 75 આખું કરી શકો છો તો 75 કરો. 75 નો અંક સરવાળો કરો 12 અને 12 નો કરો 3, જવાબ તો છેલ્લે 3 જ આવશે.
ટૂંકમાં તમારી પરીક્ષામાં આવો દાખલો પૂછાવાનો નથી, સાદા રૂપના આવા દાખલા આવવાના નથી, પણ આપણે જે ટકાવારીના દાખલા ગણીએ, ફલાણા ચેપ્ટરના, ઢીકણા ચેપ્ટરના, કોઈ પણ ચેપ્ટરના દાખલા ગણશું ને એમાં રસ્તામાં ક્યાંક આવા ગુણાકારો આવશે, બરાબર, અને પછી જવાબ ટીક કરવાનો આવશે. તો આવો ગુણાકાર આવે ત્યાં સુધી મગજ હલાવવાનું, પછી આ મેં શીખવાડ્યું એ કરવાનું કે જવાબ એવો જ આવે જેનો અંક સરવાળો 3 થાય. કેટલો થાય? 3 થાય. નીચે તમને 4 જવાબ આપેલા હશે. હરખી સિસ્ટમ સમજી લેજો એટલે આગળ કોઈ ડાઉટ ના રહે. નીચે તમને 4 જવાબ આપેલા હશે, એમાં ઉપરોક્ત પૈકી એક પણ ની જવાબ નથી આપેલો, તો તમારે શું કરવાનું? તો કે આવી રીતે અંક સરવાળો 3 શોધી લીધો, જેનો સરવાળો 3 થાય એ જવાબ ટીક કરવો. પાકું? કોઈ ડાઉટ મનમાં નથી. હવે માની લો કે ઉપરોક્ત પૈકી એક પણ ની જવાબ નથી આપેલો, પણ અંક સરવાળો 3 થાય એવા 2 જવાબ આપેલા છે, બને ને એવું? તો શું કરવાનું? તો કે મેં તમને અહીંયા લાસ્ટ ડિજિટ મેથડ પણ શીખવાડેલી છે કે નહીં? શું લાસ્ટ ડિજિટ મેથડ શીખવાડેલી છે? તો કે 3 એકા 3, 3 દુ 6, છેલ્લો આંકડો 6 આવે એટલે 2 શસ્ત્રો થઈ ગયા તમારી પાસે. હવે ઓલા જે 2 જવાબ આપેલા હતા કે જેનો સરવાળો 3 થાય એવા 2 જવાબ હતા, તો એ 2 જવાબ જો ઓલા 2 તો નીકળી જ જશે, બાકીના 2 નીકળી ગયા. અંક સરવાળો 3 થાય ને એવા 2 જવાબને ઊભા રાખો, એમાંથી જેનો છેલ્લો આંકડો 6 હોય ને એ તમારો જવાબ આવશે. ડન છે? હવે તમે હજી આથી વધારે પીડા નહીં આવે, પણ હજી કોઈને લડી લેવું છે કે છેલ્લો આંકડો 6 હોય અને અંક સરવાળો 3 હોય ને એવાય 2 જવાબ છે, તો સાહેબ શું કરું? તો કે તો હજી તમારે મથવું પડે કે ગુણાકાર શેનાથી કર્યો છે તમે? 32 થી. શેનાથી કર્યો છે તમે? 32 થી. 32 થી ગુણાકાર કર્યો છે. 32 ની અંદર 4 છુપાયેલા હોય. કેટલા છુપાયેલા હોય? 4 હોય. 32 ની અંદર 4 છુપાયેલા હોય, 8 છુપાયેલા હોય, પણ આપણે 4 લઈએ. આ જે 2 જવાબ આપેલા છે કે જેમાં 2 માં છેલ્લે 6 છે, એમાં જેને 4 થી ભાગી શકાય, 4 ની ચાવી તમને ખબર છે કે ઇમિડિયેટ આગળનો આંકડો જોવાનો, 4 થી ભાગી શકાય એવો જવાબ ટીક કરવો. હવે મહેફુઝાબેન એવું ના પૂછતા કે 4 થી ભાગી શકાય એવા 2 હોય તો બેન તમને કૂતરું કઈડી ગયું છે, દાખલો આખો ગણવો પડે, એવું લગભગ કંઈ બનશે નહીં. 16 આવે મેઘરાજથી, હા 16 થી ભાગીએ, પણ 16 શોધવા જાય ધંધે લાગશો. હેલું પડે એ કરવાનું છે આપણે. 8 આવે, 16 આવે, ઘણું આવે. હજી તમે 723 માં શોધવા જાવ તો કંઈક મળશે, પણ એમ તો 32 આવે એટલે 32 થી ભાગી શકાય એવો શોધવા જઈશો. છેલ્લા 5 આંકડાને 32 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 32 એવી ચાવીઓ મારવા જઈશો. 16 માં 4 આંકડા જોવા પડે, 8 માં 3 જોવા પડે. સસ્તું પડે એ કરવાનું છે. તમે હજી એટીટ્યુડ સમજતા નથી. તમને એમ જ છે કે આવું થશે તો જે વારંવાર થતું હોય એની જ ચિંતા કરો, જે ક્યારેક થતું હોય એની ચિંતા કરશે ને એની જિંદગીમાં પાસ નથી થવાનો, ભલે ગમે એટલો હોશિયાર હોય, કેમ કે એ નેગેટિવ માણસ ગણાય. જે ઘટના જવલ્લે જ બનતી હોય એની ચિંતા કરે ને એ બધા માણસો એની ઉર્જાઓ આવી જવલ્લે બનતી ઘટનાઓ પાછળ જ વાપરશે અને એનો ફાયદો એને જવલ્લે જ મળશે. આ વસ્તુ હરખી રીતે સમજી લેજો. નીતિ નિમસ્યા એમ કે 3 ની ચાવી. હવે 3 ની ચાવી તો છે જ આ બેયમાં. એનો અંક સરવાળો 3 થયો એટલે બંનેને 3 થી ભાગી જ શકાય છે. ટણપા. તમે એમ કહો સાહેબ આને 3 થી ભાગી શકાય છે, તો જવાબ એવો જ આવે જેને 3 થી ભાગી શકાય. તે આ બંનેના સરવાળા ઓલરેડી કરેલા જ છે. સરવાળો કેટલો થયો? 3, એટલે બંનેને 3 થી ભાગી જ શકાય છે. હવે એ કરવાની જરૂર જ નથી. ડન છે? તો આવી રીતે થાય. બરાબર? મેં આખો તમને ચિતાર આપ્યો. તો જઈશું આગળ. ચલો, તો હવે હું તમને એક પ્રશ્ન આપું છું, તમારે એનો અંક સરવાળો કોમેન્ટ કરીને મને કહેવાનો છે. ડન છે? ચલો, તો થઈ જાવ તૈયાર. 102 ગુણ્યા 53 ગુણ્યા 112. હાલો ફટાફટ આનું કરો. 102 ગુણ્યા 53 ગુણ્યા 112. આનો અંક સરવાળો શું આવે? ફટાફટ મારે કોમેન્ટ જોઈએ. જો મૃત્યુંજયે જવાબે આપી દીધો. જવાબ તમે ભલે થોડીક વાર લાગે પણ સાચો જવાબ આપવાનો થાય છે.
ડન છે. ચલો આનો અંક સરવાળો થશે 3, આનો અંક સરવાળો થશે 8 અને આનો અંક સરવાળો થશે 4. આ મોઢે થાય. 8 તેરી 24, 24 ચોક 96. સીધું આખું આવડતું હોય તો 96. આનો અંક સરવાળો કરવામાં 9 નહીં લેવાનો, એટલે જવાબ આવશે 6. તમે છે ને બે વસ્તુ સીધી વિચારી શકો છો. અંક સરવાળો 6 થાય અને લાસ્ટ ડિજિટ શું આવે તો કે 2 તેરી 6 દુને 12, છેલ્લો આંકડો 2 આવે. બે વસ્તુ તમને આવડે છે. આટલું કરશો એટલે મોટા ભાગના પ્રશ્નોના જવાબ આવી જશે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ડન છે? ફાવશે? ચલો, તો આ અંક સરવાળાની એક વાત થઈ, આ તમને આવડે છે. હવે હું અહીંયા તમને આવી રીતે આપું કે 208 ગુણ્યા 414 અને વધતા 12, આનો જવાબ શું આવે? તો કરશું, અંક સરવાળો કરીએ. આનો આમ જ કરો છો ને તમે, સાદું રૂપ તો આપણું આ જ રીતે છે, સમજી લેજો. હવે ભાગુ સબાને આપણે ધ્યાનમાં લેતા નથી. આ બ્રેકેટનો અંક સરવાળો નીચે લખો. આ કેટલો થાય? 1 અને ગુણ્યા કેટલા થાય? 9. 9 એકા 9. 9 ને આપણે શું લખશું? 0. 1 ગુણ્યા 0 એટલે આનો અંક સરવાળો થાય 0 પ્લસ આનો અંક સરવાળો થાય 6 અને જવાબ આવશે 6. બરાબર છે પ્રજ્ઞાબેન? ટૂંકમાં ગુણાકાર હોય, સરવાળા હોય, કોઈ વાંધો નથી. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. 32 35 વત્તા 18 74 માઇનસ 12 36, આનો અંક આ દાખલો ગણવો છે તો શું આને અંક સરવાળાથી ગણાય ખરો? પેલી વસ્તુ તો એ છે. શું આને અંક સરવાળાથી ગણાય ખરો? ના ગણાય. તમે આનો સરવાળો કરો, આનો કરો, આનો કરો, પછી બધાયનો સરવાળો કરો અને એમ કયો કે જેનો સરવાળો 3 થાય એ જવાબ આવે. હવે એવા એકથી વધારે જવાબ હોય તો? અને અંક સરવાળામાં મેં કીધું કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં એવો જવાબ આપેલો હોય તો રિસ્ક તો છે જ. એક તો આ બધા સરવાળા કર્યા અને પછી એ જવાબ આવ્યો ને એ સાચો ન આવ્યો તો એના કરતા એમને સરવાળા કરી શકાય. કાંઈ મારી ટ્રીકો યાદ ન હોય તો 5 ને 4 9 માં 6 જાય તો 3. અંક સરવાળાની મદદથી કરો એટલી વારમાં આખો થઈ જવાનો. એના કરતા આખું કરી લેવાય. જય પટેલ, હા ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે? અહીંયા હું લખીશ નકરા સરવાળા કે બાદબાકી હોય, બાદબાકીના દાખલામાં અંક સરવાળો ન જ કરવો, દાખલો આખો ગણવો. પાકું? આ બધું છેલ્લે એક હારે પછી લખી નાખવાનું કે અંક સરવાળા મેથડમાં જ્યાં 9 આવતો હોય એને 0 ગણવો. આ પણ લખી નાખવાનો. સમજાણું તમને? બધું લખી નાખો એટલે મેથડનું આખું રાઇટઅપ તમારી પાસે ટકાટક તૈયાર થઈ જશે. આ ધરતી ઉપર એટલું રાઇટઅપ કોઈ પાસે નહીં હોય. બરાબર છે? તો નકરા સરવાળા બાદબાકી હોય તો જ અંક સરવાળો ન જ કરવો. હા, ગુણાકાર સાથે સરવાળા કે બાદબાકી હોય તો અંક સરવાળો કરાય. ડન છે? હજી આગળ જઈએ. હું અહીંયા આટલું બધું બોલ્યો, ભાગાકાર ક્યાંય બોલ્યો જ નથી તો હું અહીંયા લખી જ દઉં છું. ભાગાકારમાં અંક સરવાળો ન કરવો. આ તમને અઘરું પડશે ને, લિમિટેડ યુઝ અંક સરવાળાનો થાય છે. એટલે ભાગાકારમાં અંક સરવાળો ન થાય એમ જ માની લો. ન કરવો નહીં, થાય જ નહીં એમ જ માની લો. ક્યાંક થાય, ઊંધા ચતું કરો ત્યારે થાય, જફા મારી જાજી છે. એટલે હું આને અડાવીને દાખલાને હેલા કરી દઈશ. ડન છે? તો ભાગાકારમાં અંક સરવાળો ન કરવો. હાલો, થઈ ગયું. ટૂંકમાં સરવાળા બાદબાકીમાં અંક સરવાળો ના કરવો, ભાગાકારમાં ના કરવો. તો હાવ ફાઇનલ એવું નક્કી થયું કે અંક સરવાળો ક્યાં કરવાનો? ગુણાકારમાં કરવાનો. ખબર પડી ગઈ કે નહીં?
કમલેશ ગઢવી ગુણ્યા અને ભાગ્યા હોય તો ભાગાકાર આવે એટલે અંક સરવાળો ના જ થાય. બરાબર છે. દરેક વસ્તુ પછી લખી ન દેવાનું, થોડુંક મગજ વાપરવાનું. સમજાણું? ભાગાકાર આવે આવી રીતે લખ્યું હોય 32 34 ગુણ્યા 18 62 અને ભાગ્યા 963. આ ક્યાંથી અંક સરવાળો થવાનો? ભાગાકાર તો આવ્યો. થોડીક બુદ્ધિ રખાય પૂછતા પહેલા, તો તમારો વિકાસ થશે. હું કહીશ એમાં તમે પછી જેટલું કહેવામાં આવે ને એટલું જ સમજનારા થશો. સ્વતંત્ર બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરનારા થશો નહીં તમે. બરાબર છે? તો આટલી ખબર તમને પડી ગઈ. ટૂંકમાં ગુણાકાર નકરા હોય તોય અંક સરવાળો ચાલે, ગુણાકાર સાથે સરવાળા બાદબાકી ભેગા હોય તોય અંક સરવાળો કરાય. આ સિવાયના કોઈ સંજોગોમાં અંક સરવાળો કરવાનો થતો નથી. અંક સરવાળામાં 9 બરાબર 0 અને 0 બરાબર 9 સગવડતા પ્રમાણે લેવા. આટલી વસ્તુ મેં તમને કીધી. હજી આગળ જઈએ. માની લો કે 923 ગુણ્યા 72 માઇનસ 1825 આવું હોય. માની લો કે આવું હોય. હવે આપણે અંક સરવાળાની મેથડથી આ દાખલો ગણીએ. ગણાશે ને, ગુણાકાર છે ને માઇનસ છે, એટલે આમાં ગણાય. આમાં શું થાય હવે હું શીખવાડું તમને. આ તો આમ જ થશે છોકરાઓ, આવી રીતે. ચલો, આનો અંક સરવાળો કેટલો થાય? 5. આનો અંક સરવાળો કેટલો થાય? 0. તો જવાબ શું આવે? 0 આવે. માઇનસ આ તો 9 નીકળી જશે ને, 7. 0 માઇનસ 7 નો થાય. એટલે છોકરાઓ શું કરે? આગળથી લીધો દસકો, આગળથી લીધો દસકો અને 10 માંથી 7 માઇનસ કરે એટલે અંક સરવાળો આવે 3. આ ખોટું છે, આ ખોટું છે. હું આને 0 બરાબર 9 બરાબર 0 નથી લેતો અને દાખલો ગણું છું. શું થાય? 9 બરાબર 0 નથી લેવો. લઈ શકાય એટલે લીધો, નથી લેવો. માની લો કે હું એમ નામ કરું. આ કેટલા છે? 5. આ કેટલા છે? 9. 9 પંચા 45. આનો અંક સરવાળો 9, તો અહીંયા 9 લઉં તો 9 માઇનસ 7 કરું તો જવાબ શું આવે? 2. આ સાચો જવાબ છે. નથી સમજાણું તો એટલું લખી નાખજો કે અંક સરવાળામાં બાદ બાકી ન થતી હોય તો આગળથી 10 કો નહીં લેવાનો, 9 કો લેવાનો. મહેશભાઈ, તો લખાય અંક સરવાળામાં બાદ બાકી ન થાય તો 10 કો ન લેતા 9 કો લેવો. ટૂંકમાં 10 બોરો કરો છો એની જગ્યાએ 9 બોરો કરવાના. પણ અંક સરવાળાની મેથડમાં નોર્મલ સરવાળા બાદ બાકી કરો છો અને બાદ નથી થતા તો 10 કો જ લેજો, મિક્સ ના કરજો. નકર ઘણા તો આખા ગણિતના પરિમાણો બદલાવી દેશે અને પાછા વાંક મારો કાઢશે. એટલે સાંભળવું હરખું જરૂરી છે અને શક્ય હોય ત્યાં સુધી જાતે વિચારવું. નથી પહોંચાણ થતું અહીંયા ટીચરની કે બીજા ગમે તેની હેલ્પ લેવાય. ક્લિયર છે? તો આટલી ચર્ચા અંક સરવાળા મેથડની આપણે કરી. ડન છે? ચલો હવે દાખલા ગણશું. હા, હવે અહીંયા તમે આ દાખલાને જુઓ. લાસ્ટ ડિજિટ મેથડ મેં શીખવાડી તે રીતે કરવા જઈએ તો ક્યાંય ભેગું નથી થતું. એટલે આપણે આને કરશું અંક સરવાળાની મેથડથી કરશું. ચલો, આનો અંક સરવાળો કેટલો થાય? તો કે આનો અંક સરવાળો થાય 8. મોઢે ખબર પડી ગઈ, 9 તમે કાઢી નાખો. આનો અંક સરવાળો કેટલો થાય? તમે કહેશો 6. 7 ને 2 9 તમે કાઢી નાખ્યા. આટલું મોઢે થાય. 8 6 48. 48 નો સરવાળો થાય 12 અને 12 નો સરવાળો થાય 3. હવે આ સરવાળા કરવા પડશે. સરવાળા ઝડપથી કરવા હોય તો 3 ને 3 6 ને 3 9 ગયા અને 9 ગયા. આવું કાઢો તો જલ્દી થશે. વધે એનો અંક સરવાળો થાય 5. એટલે આ જવાબ નો આવે. આગળ જઈએ. આ 3 ને 3 6 ને 3 9 ગયા, આ 9 ગયા. 7 ને 5 12. એનો અંક સરવાળો થાય 3. એટલે આ જવાબ આવી શકે. હજી બીજો સરવાળો 3 થતો એવો હોય એટલે બધાય ચેક કરવા. કરો. 1 2 ને 3 ગયા, આ 9 ગયા. 8 ને 5 13 એટલે સરવાળો થાય 4. ન આવે. હજી આગળ જઈએ. આ 9 ગયા, 7 ને 2 9 ગયા,
બાકીનાનો સરવાળો કરો તો 5 ને 3 8 ને 3 11 11 એટલે 2 નો આવે. થઈ ગયું. તો જવાબ શું આવશે? ઓપ્શન બી આવી શકે. હા મહેશભાઈ, હવે હજી તમે પૂછો એ પહેલા કહું, માની લો કે આનોય સરવાળો 3 થતો હોત આ બેયનો સરવાળો 3 થતો હોત તો શું કરત? લાસ્ટ ડિજિટ કોઈ એમ કે કરું, લાસ્ટ ડિજિટમાં હા બરાબર છે, લાસ્ટ ડિજિટ કરત, પણ અહીંયા લાસ્ટ ડિજિટમાં જુઓ પાછો તગડો છે, તો શું કરત? મૃત્યુંજય બરાબર છે. જનરલી આથી વધારે માથાકૂટ નહીં આવે, બાકી રસ્તાઓ મારી પાસે બધા જ છે. આ જે સંખ્યા છે ને, આ સંખ્યા આની અંદર 11 છે, એ તમને હવે દેખાય, તમારે શોધવું પડે કે હવે શું કરવું. તો કે કોનાથી ભાગી શકાય એ શોધો. તો કે પેલા પ્રશ્નને કોનાથી ભાગી શકાય એ શોધો. તો કે 627 છે અને 11 થી ભાગી શકાય છે. તમે 539 જુઓ તો એને 11 થી ભાગી શકાય છે. કોઈ પણ એક સંખ્યાને 11 થી ગુણાકારમાં કોઈ પણ એક સંખ્યાને 11 થી ભાગી શકાતી હોય તો જવાબને 11 થી ભાગી શકાય. તો ઈ ચેક કરો એટલે જવાબ મળી જાય. અને હજી એ ન મળે તો હાથ ઊંચા કરી દેવાના. રસ્તા તો હજી ઘણા છે, પણ એ કરાય નહીં. દાખલો પોકારીને કીએ છે. ડન છે. ચલો, તો અહીંયા તમારો જવાબ આવ્યો બી. હું હાવ નિરાતે, હું હાવ શાંતિથી કરું છું. વધારે મહારત હાંસલ કરવાની જરૂર નથી, કેમ કે આપણે જે એક્ઝામ આપશું એ કેલ્ક્યુલેશન બેઝ કરતા સમજણ બેઝના પ્રશ્નો વધારે હશે. તમે યુપીએસસી આપો, જીપીએસસી આપો કે કોઈ પણ આપો, બેન્કિંગની પરીક્ષામાં સમજણ કરતા કેલ્ક્યુલેશન બેઝના ક્વેશ્ચન વધારે હોય, એટલે એમાં આપણે ડીપમાં જતા હોઈએ છીએ. બેંક સિવાયની એકેય એક્ઝામમાં કેલ્ક્યુલેશન બેઝ પ્રશ્નો વધારે હોતા નથી. સ્ટાફ સિલેક્શન હોય, રેલવે હોય, ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ હોય કે યુપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય. હું બધા જ પેપરો રેગ્યુલર સ્ટડી કરું છું. ક્યાંય પણ કેલ્ક્યુલેશન વધારે હોય એવા પ્રશ્નો નથી હોતા. બેન્કિંગ એક્ઝામમાં જ કેલ્ક્યુલેશન બેઝ પ્રશ્નો વધારે હોય, એટલે એમાં હું ડીપ સુધી જાઉં છું. આપણે જેટલી જરૂર છે એટલું થઈ ગયું. તો જવાબ આવશે બી. હવે લઈશું 40 નંબરનો ક્વેશ્ચન. અહીંયા ગુણાકાર છે, તમને ન દેખાતું હોય તો, એટલે આ રીતે થશે. ચલો, આનો સરવાળો કરો તો 2 થાય. 8 ને 1 9 નીકળી ગયા. આનો સરવાળો કરો તો 7 થાય. નો સમજાતું હોય તો કોમેન્ટ કરજો. 7 દુને 14, 14 નો સરવાળો કરો તો 5 થાય. આનો સરવાળો કરવો હોય તો કરી લો, 5 થાય. 8 ને 6 14, 14 નો સરવાળો 1 ને 4 5 થઈ ગયો. પણ હું કઈ રીતે કરું ખબર છે? 8 છે ને, 6 માંથી 1 લઈને આને દઈને કાઢી નાખું. જોજો ફરીથી હું કઈ રીતે કરું છું. તો કે 8 છે ને, તો 6 માંથી 1 આને દઈ દો એટલે 9 થઈ જાય, નીકળી જાય. આ કેટલો રહ્યો? 5 આવી ગયો. હું આ રીતે કરું છું. હવે તમારે આ બેનો સરવાળો કરવો છે. 5 ને 5 10 એટલે અંક સરવાળો થશે 1. જેનો સરવાળો 1 થાય એ જવાબ આવે. તો 4 ને 3 7 ને 1 8 એટલે નો આવે. આનો અંક સરવાળો થાય 9 એટલે 0 નો આવે. આનો અંક સરવાળો થાય 1 એટલે આવી શકે. અને આ લઈએ તો 6 એટલે આ પણ નો આવે. તો જવાબ આવશે 40.6. ખબર પડી? થોડુંક હેલો તમને પીડાઈ દઉં. હજી એક જવાબ આપું છું. ઓપ્શન ઈ 5 જવાબ આપું છું. આપું ને? 139.9 નહીં, 139 નહીં, 200 સોરી 109.9. હજી એક જવાબ આપો તો શું આવે? હવે તમે કહો કે જેનો અંક સરવાળો 1 થાય એવો જવાબ આવે, તો આનો અંક સરવાળો 1 થાય, આનો અંક સરવાળો 1 થાય. લાસ્ટ ડિજિટ 6 આવે એવી ખબર તરત ન પડે. તમે જોયું એટલે હાલો અહીંયા 6 મૂકી દો. લાસ્ટ ડિજિટ 6 મૂકી દીધા, બરાબર છે. અહીંયા મૂકી દીધા 3, 103.6 કરી દીધા. હાલો હવે કરો જોઈએ. આવું કરશે પેપર સેટર, આટલે સુધી કરશે તમને કહી દઉં. અંક સરવાળો 1 થાય, છેલ્લે તમે કહો છો 6 આવે. મને તો ખબર ન પડી 6 કેમ આવ્યો એ ખબર પડી. કમલેશ ગઢવી આ જ શીખવાનું છે, તે જવાબ આપ્યો ને. ગઢવી આવડો મોટો જવાબ ન આવે. આ જ શીખવાનું છે. કલેક્ટર થવું હોય ને તો ગઢવી આ જ શીખવાનું છે. ટિપિકલ ગણિત શીખવાડવું નથી.
સામાન્ય બુદ્ધિ, હું આગળ એપ્રોક્સિમેશન શીખવા, એટલી તો ખબર પડે ને કે આ 12 કે 13 છે. એના 3 ગણા કરો ને તો 13 13 39 અને એમાં 8 ઉમેરો, 50 થી મોટો જવાબ તો નો જ આવે. ગમે ને એટલી ગણતરી તો આવડે, મોઢે આવડે ને ગડબાવ. આને 13 લઈ લ્યો, આને 3 લઈ લ્યો, આને 10 લઈ લ્યો, હાવ મજા આવે એવું લઈ લ્યો. 13 13 39 નહીં, 40 કર, 40 10 50, 50 થી વધારે જવાબ કોઈ દી નો આવે. સાહેબ આ તો નો જ આવે, દેખાય જ છે એમ તમારે કહેવાય. ખબર પડી? એટલે જવાબ આવે આ. આવું વિચારવાનું થાય છે. ડન છે? ચલો આગળ જઈએ. થોડુંક મગજ વાપરશો ને જવાબ જોશો ને તો આ બધું દેખાશે. આપણે લઈશું એના પછીનો. હા, તો આનો અંક સરવાળો કહો મને. 5 ને 5 10 ને 6 16 એટલે 7 થાય. 7 થાય ને? ના એટલે ગુણાકાર 87. ટકા બકાની કોઈ નિશાનીઓ અંક સરવાળા મેથડમાં જોવાની થતી નથી. 8 અને 7. તો હવે તમે આને એક આપી 9 કરી નાખ્યા હશે. આ કેટલા વધે? 6. તો 7 ગુણ્યા 6 એટલે 42 અને 42 નો સરવાળો થાય 6. જેનો અંક સરવાળો 6 થશે એ જવાબ આવશે. આપણે ફટાફટ સરવાળા કરીએ. આ 9 નીકળી ગયો, 5 ને 4 નીકળી ગયો, 4 નો આવે. આ 9 નીકળી ગયો, 5 ને 4 9 નીકળી ગયા, 6 એટલે આવી શકે. આ 9 નીકળી ગયો, આ 5 ને 4 9 નીકળી ગયા, 8 એટલે ન જ આવે. ઈ પાકું ન જ આવે એની ગેરંટી, આવવાની ગેરંટી નથી. આ 9 નીકળી ગયો, 5 ને 4 9 નીકળી ગયા, સરવાળો થાય 6 એટલે આ આવી શકે. ખબર પડી? તો અહીંયા તમારો જવાબ બી પણ આવી શકે, તમારો જવાબ ડી પણ આવી શકે. હવે તમે અહીંયા લાસ્ટ ડિજિટ, રિફ્લેક્શન, એપ્રોક્સિમેશન કંઈ પણ કરો, એકેય રીતે આ દાખલો ન થાય. અંદાજે ગણતરી કરશો તોય નહીં થાય. કોનાથી ભાગી શકાય એ રીતે મથવું હોય તો મથી લો, નહીં થાય. એકેય રીતે આ દાખલો નહીં થાય. તો શું કરવું? જ્યાં એકેય રીતે ના થાય, જ્યાં આપણે સંપૂર્ણપણે ફાંફા મારી લઈએ અને છતાં મેળ ન પડે ત્યારે આપણે ભગવાન ઉપર છોડીએ. જ્યારે તમારી સાથે આવી ઘટના બને કે 4 જવાબ છે એમાં તમે ડેમ શ્યોર છો, હું ખાલી મેથ્સની જ વાત નથી કરતો, કોઈ પણ સબ્જેક્ટમાં તમે ડેમ શ્યોર છો કે આ 2 જવાબ તો નો જ આવે, આ 2 માંથી જ એક આવે, ત્યારે રિસ્ક લેવાનું. સમજાણું? આ 2 માંથી ગમે તમને ઠીક લાગે એ આંકડો માતાજીનું નામ લઈને ટીક કરવાનો. પણ મેથેમેટિક્સના પ્રશ્નોમાં હું સલાહ આપું છું કે થોડુંક હજી વિચારવાનું. શું વિચારવાનું? તો કે આ ચારેયમાં વેલ્યુ પ્રમાણે, કિંમત પ્રમાણે સૌથી નાનો કોણ છે? તો કે સૌથી નાનો 489 છે, એટલે એ નો આવે. આમે નહોતો જ આવતો, પણ તોય આપણે હિસાબ ફરીથી કરવાનો, આ નો આવે. હવે ચારેયમાં સૌથી વેલ્યુ પ્રમાણે મોટો કોણ છે? ચારેયમાં વેલ્યુ પ્રમાણે સૌથી નાનો કાપી નાખો, સૌથી મોટો કાપી નાખવાનો. મોટો છે 493, એટલે આ નો આવે. અને તમને ખબર હતી આ તો નો જ આવે, ખબર હતી ને? તો કયો જવાબ આવે? બી. આ ટીક કરવો. જો તમે આવી રીતે 2 ઓપ્શન આવતા હોય, તમને આગળ કોઈ રસ્તો ના દેખાતો હોય, ત્યારે મારી અંગત સલાહ છે કે સૌથી નાનો અને સૌથી મોટો જવાબ કાઢી નાખવાનો. પછી જે વધે તમારા 2 નક્કી કરેલામાંથી એને ટીક કરવાનો. 10 માંથી 8 વખત તમારા જવાબ આવી રીતે સાચા પડશે. ખરેખર 5 વાર પડવા જોઈએ, 10 માંથી 5 વાર પડવા જોઈએ, 50-50 છે એટલે, પણ 8 વાર આ રીતે સાચા પડશે. તો આપણે નસીબ ને બધી વસ્તુઓને ભેગી કરી અને સર્વોત્તમ રિઝલ્ટ માટે ટ્રાય કરવાની થાય છે. આ બધા એક્ઝામમાં લાગુ પડે છે. યુપીએસસી હોય, બેંક હોય, જીપીએસસી હોય, કોઈ પણ હોય, તમે આ રીતે કરી શકો છો. પણ આ છેલ્લે કરવાનું, હાલી નહીં નીકળવાનું, સીધો નાનો મોટો કરવાનો. એમાંય હાલે, ફાયદો થાય એમાંય, પણ આ રીતે વધારે ફાયદો થશે. ચલો જઈશું આગળ. હવે આ કરવાનો છે, તો પેલા આટલો હિસાબ કરશું અને અહીંયા આટલો હિસાબ કરશું. ચલો, આનો અંક સરવાળો થશે 8. અહીંયા તમે એક આને આપી દીધો, 8 ને 5 13 એટલે 4, એમ કરી શકો છો. એક આને આપો એટલે અહીંયા વધે 4, તમે એમ કરી શકો છો. અહીંયા વધે 7. 7 ચોક 28, 8 આવડતું હોય તો વેરી ગુડ. આમાં ગમે અહીંયા 8 સત્તા 56 ગમે એમ આડાવડા ગુણાકાર કરી શકાય છે, જે મજા આવે. લાઈનમાં જ કરવા એવો નિયમ ના હોય એક ઘરની અંદર. તો 8 ચોક 32 એટલે કેટલા થાય? 5. 5 ગુણ્યા 7, આનો ગુણાકાર કરો તો 32 એટલે 5. 5 સત્તા 35, 5 સત્તા 35, 35 એટલે 3 ને 5 8, લો થઈ ગયો. પેલું ઘર થઈ ગયું.
હવે આ ઘર લઈએ તો આ ગયા કેટલા આવે 6, 8 માંથી 6 જાય તો 2, જેનો સરવાળો 2 થાય એ જવાબ આવશે. ચલો આપણે સરવાળો કરીએ. આ 9 ગયો, આ 9 ગયો. આ કાઢવામાં જલ્દી સરવાળા થશે. 7 ને 5 12 એટલે 3 નો આવે. આ 9 ગયા, જોયા તમે 2 એટલે આ આવે. આ 9 ગયા 3 એટલે નો આવે. આ 5 ને 4 9 ગયા. આ 7 ને 2 9 બધું ગયું એટલે આનો સરવાળો થાય 0, 0 અથવા 9. કરવું હોય તો કરી જોજો. એટલે આ પણ નો આવે. તો જવાબ આવશે 2. હવે એક કોમેન્ટ બધાય કરી દો કે ભાઈ અહીંયા સુધી શીખવાડ્યું એ ક્લિયર છે, બધી સૂચનાઓ ક્લિયર છે. એક કોમેન્ટ કરી દો. નો ક્લિયર હોય તો નાઈ પાડજો. શું તકલીફ છે ભેગી એ કહેજો. બધાયના જવાબ બરાબર છે. ટૂંકમાં આ બધાને ફાવે છે અને આ બધાની ફેવરિટ મેથડ છે. એક જણાએ નો કર્યું છે તો તકલીફ શું છે એ કયો. બરાબર છે. આટલા સરવાળા બાદબાકી તો તમને આવડવા જોશે. ખરેખર જેન્યુઅનલી નો કર્યું છે કે ઊંધી છે ને ઊંધું હાલે છે એટલે નો કર્યું છે. ઊંધી એટલે ઊંધું એમ. આમાં ખબર જ ના પડી. શું ખબર ના પડી રજનીશભાઈ? મેં માત્ર ને માત્ર સરવાળા કર્યા છે. 0 અને 9 માં ખબર નથી પડતી તો તમારે 9 જ રાખવાનો, 0 કરવાનો જ નહીં. જ્યાં જ્યાં હું 0 કરું છું ત્યાં 9 જ રાખવાનો. મેં ક્લિયર સમજાવ્યું છે. અહીંયા તમને કાંઈ નથી, 9 ની ખબર જ નથી પડતી. હાલો 9 આપણે લેવા જ નથી. આનો ગુણાકાર કરો, સરવાળો કરો તો 8, 8 ને 5 13 એટલે 4 અને આ થાય 7. થઈ ગયું. 8 ચોક 32 એટલે 5, 5 સત્તા 35 એટલે 8. આ થઈ ગયું. આમાં ખબર જ નથી પડતી તો કરો 7 ને 2 9 ને 1 10 ને 4 14 ને 1 15. 9 લેવાનો જ નહીં તમારે. નથી ખબર પડતી 9 લેવાનો જ નહીં. 15 થયા, 15 એટલે 6. બસ થઈ ગયું. 8 માંથી 6 જાય તો 2 જવાબ આવે. હવે તમારે શું કરવાનું? આનો સરવાળો કરવાનો બેન. 8 ને 1 9 ને 7 16 ને 9 25 5 30. હવે એમ કહેશો કે મારાથી સરવાળા જલ્દી નથી થતા, હું એમાં કાંઈ નહીં કરી શકું. 25 ને 5 30 એટલે 3 થયા એટલે આ નો આવે. એમ બધાયના સરવાળા કરજો. બરાબર છે? એટલે ઓટોમેટિક થઈ જશે. ડન છે? ચલો આગળ જઈશું. એક નવકો લઈને બાદબાકી કરજો, આવશે બધું. હો ચલો એના પછીનો ક્વેશ્ચન છે. હવે લઈશું આ લઈશું. હા હવે આનો કરો. જેને નૌકામાં 9 માં નથી મજા આવતી આખો કરે. હું 9 માં કરી શકું. 8 ને 1 9 ગયા એટલે તગડો આવે. આનો સરવાળો કરો. 6 ને 1 7 ને 7 14, 14 એટલે પાંચડો આવે. આનો સરવાળો કરો 7. હવે એનો ગુણાકાર અહીંયા જ કરી નાખો. 3 5 15 સત્તા 105. 105 નો સરવાળો કરી લેજો, 6 થશે. એવી જ રીતે આપણે આનું કરીએ. આ 9 ગયા, 8 ને 1 9 ગયા, 2 ને 3 5 ને 4 9 ગયા. જેના કાઢતા નથી આવડતું એ સરવાળો કરે. કેટલા આવે? 4. 6 માંથી 4 જાય તો 2 આવશે. થઈ ગયું નહીં? તો જેનો ટોટલ 2 થાય આવશે. આ નહીં આવે. આનો ટોટલ એ 2 નથી થતો, કરી લેજો. આનો ટોટલ 2 થાય છે, આનો ટોટલ 3 થાય છે એટલે નહીં આવે. તો જવાબ આવશે સી. ડન છે? એના પછીનો ક્વેશ્ચન લઈશું. અગેન આ ભાગ આમ રહેશે, આ ભાગ આમ રહેશે. હવે આનો સરવાળો કરો કેટલો થાય? 5. આનો સરવાળો કરો કેટલો થાય? 7. અને આનો સરવાળો કરો કેટલો થાય? 2. હું ફટાફટ સરવાળા કઈ રીતે કરું છું? નવડાના સેટિંગો કરીને. જેટલા સેટિંગ વધારે કરી શકશો એટલી જ સ્પીડ વધારે થશે. માઇનસ આ 9 ગયા, આ 9 ગયા, કેટલા આવે? 6. 5 દુ 10 સત્તા 70, 70 એટલે આ થશે 7. 7 માંથી 6 જાય એટલે 1 આવે. જેટલું સેટ વધારે કરશો એટલો જલ્દી જવાબ આવશે. નહીતર મજૂરી કરી રાખજો. ચલો તો સરવાળો આનો કેટલો થાય? 2. આનો કેટલો થાય? 1 એટલે આવશે. આનો કેટલો થાય? 18 એટલે 9 એટલે નહીં આવે. આનો કેટલો થશે? 17 એટલે 8 નહીં આવે. જવાબ આવશે 1. આ ઓપ્શન બી. ચલો આપ્યા છે. જ્યાં જ્યાં ના લખ્યું છે છોકરાઓ અહીંયા શું કરવાનું? ગુણ્યા કરવાનું કે નહીં? ટકાની નિશાની જોવાની થતી નથી. ફાવશે? ચલો આ બે તમે કરો. હાલો બધા ફટાફટ કરો. બે નહીં, પેલો એક કરો. જેને પેલો થઈ જાય એ બીજો કરે, બાકી એક કરો. હાલો શું જવાબ આવે છે મને કહો.
ફાઇનલ આન્સર હો. અંક સરવાળો શું આવે એમાં મને રસ નથી. 45 નંબરમાં ABCD માંથી કયો જવાબ આવે એ કોમેન્ટ કરો. ચલો, કોઈએ 380 કોમેન્ટ કર્યો છે, કોઈએ 388 કર્યો છે. ઉતાવળમાં ખોટા પડે છે, આવો મારો અનુભવ છે. ચલો, થઈ ગયું. અમુક C કરે છે, અમુક D કરે છે. હાલો, ચલો કરશું. ઘણા બબે કરી નાખ્યા, આપણે પહેલો કરીએ. આનો અંક સરવાળો કેટલો થાય? 7. આનો અંક સરવાળો કેટલો થાય? 2. 7 દુ 14 નો અંક સરવાળો થાય 5 પ્લસ, હવે આ લઈએ, આનો અંક સરવાળો કેટલો થાય? 4. આનો અંક સરવાળો કેટલો થાય? 8. 8 ચોક 32. 32 નો અંક સરવાળો થાય 5. 5 ને 5 10, એટલે જવાબ આવે 1. જેનો અંક સરવાળો 1 થશે એ જવાબ આવશે. આનો અંક સરવાળો થાય 2. આનો અંક સરવાળો ફટાફટ સરવાળા કરો, 1 થાય. આનો સરવાળો કરો, 4 થાય. આનો કરો, 4 થાય. કયો જવાબ લેવાનો છે? 1 વાળો. એટલે 388 જવાબ આવશે. જેને જેને જવાબ આવ્યો હોય એ કોઈ જુએ નહીં, એમ સાઈડમાં જઈને દાંત કાઢી લે. હવે લઈશું આનો અંક સરવાળો કરો 2. આનો અંક સરવાળો કરો 4 અને એ બેયનો ગુણાકાર કરો. કેટલો થશે? 8 પ્લસ, હવે આનો હિસાબ કરીએ. આનો અંક સરવાળો 2, આનો અંક સરવાળો 7, એ બેયનો ગુણાકાર થાય 14. 14 નો અંક સરવાળો થાય 5. 8 ને 5 13. 13 એટલે 1 ને 3 4. જેનો સરવાળો 4 થાય એ જવાબ આવશે. આનો અંક સરવાળો થાય 7. સોરી, હું લખું 7. આનો અંક સરવાળો થાય 7. આનો અંક સરવાળો થાય 3 અને આનો અંક સરવાળો થાય 4. મારે 4 વાળો જવાબ જોઈએ છે, એટલે 571 મારો જવાબ થશે. ચલો આગળ જઈએ. લઈશું. હા, આ મારો વારો. 8. 5 ને 2 7 ને 1 8. 2 ને 5 7. 8 ને 4 12 એટલે 3. ના એટલે ગુણાકાર ગુણાકાર ગુણાકાર. આ ગુણાકાર લાઈનમાં કરવાના છે. 88 કરો તો થાય 64 અને આ કરો 7 તેરી 21. તમે આમે કરી શકો છો. 6 ને 4 10 એટલે 1. 2 એકા 2, સોરી 2 ને 1 3. સરવાળો કરવાનો તો જવાબ આવશે 3. જેનો અંક સરવાળો 3 થાય પ્રેક્ષાબેન, એ તમારો જવાબ થશે. કરીએ. આનો અંક સરવાળો થશે 1. કરી લો, મેં મનમાં કર્યો છે. આનો અંક સરવાળો થશે 0. આનો અંક સરવાળો થશે 3. હવે હું કેમ કરું જોઈએ તમને ખબર છે, નવડા નવડા કાઢું જોઈએ. એટલે આનો અંક સરવાળો થશે 6. મારે જોઈએ છે 3, એટલે ઓપ્શન C તમારો જવાબ થશે. રોશનીબેન, ભારતીબેન. હવે લઈશું 48 નંબરનો ક્વેશ્ચન. અહીંયા આવશે ગુણાકાર, અહીંયા આવશે ગુણાકાર. આનો અંક સરવાળો થશે 5 ગુણ્યા અંક સરવાળો થશે 7. 7 પંચા 35 એટલે 8. અહીંયા અંક સરવાળો થશે 2 અને અહીંયા અંક સરવાળો થશે 2. 2 દૂની 4. 8 માંથી 4 જાય તો જવાબ આવશે 4. હું દરેક સ્ટેપ લખું છું, ખાલી સરવાળા મનમાં કરું છું. આનો અંક સરવાળો થશે 4. આનો અંક સરવાળો થશે 6. આનો અંક સરવાળો થશે 3 અને આનો અંક સરવાળો થશે 8. મારે કરવો છે 4, એટલે જવાબ આવશે ઓપ્શન A 46.3. વસ્તી મારીએ પેલા સરવાળા કરે છે. ચલો લઈશું. તમામ પ્રકારો આવી જશે. કોઈ કહેતું હતું ને કે ઓલું માઇનસ નો થતું હોય, આ તે બધું નૌકા વાળું બધું આવી જશે. હો, નહીં આવે તો હું લઈ લઈશ. ચલો, તો આ હિસાબ આમાં થશે, આ હિસાબ આમાં થશે, આ હિસાબ આમાં થશે અને આ હિસાબ આમાં થશે.
આ સૌથી આ ધરતી ઉપર આ માનવ જાત ઉપર મેં કરેલો એક મોટો ઉપકાર ગણાય. નહીતર વસ્તીને આમાં જ ખબર નહોતી પડતી કેમનું કરવું. હવે આ ઘરનો હિસાબ પતાવો. અંક સરવાળો બોલો કેટલો થાય? 2. અંક સરવાળો બોલો કેટલો થાય? 6. અંક સરવાળો બોલો કેટલો થાય? 4. અંક સરવાળો બોલો કેટલો થાય? 2. અહીંયા તો અંક સરવાળો થશે જ નહીં એટલે લખો એમનેમ બરાબર. અહીંયા શું છે? પ્લસ. અહીંયા શું છે? માઇનસ. આનો અંક સરવાળો બોલો કેટલો થાય? 9 થાય ને. 9 ને આપણે કેટલો કરીએ? 0 અને ગુણ્યા કેટલા આવે? 2. એટલો થઈ ગયો. થઈ ગયું. હજી થોડુંક હરખું ગણીએ. 6 દુ 12. 12 એટલે 3. આ હિસાબ આખો થઈ ગયો. 3 4 દુ 8. અહીંયા ક્વેશ્ચન માર્ક અને અહીંયા 0. અહીંયા બરાબર છે, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. 3 માંથી 8 બાદ નહીં કરવાના. પેલા બધાને સામે મોકલવાના. ક્વેશ્ચન માર્ક એકલું પાડવાનું. તો ક્વેશ્ચન માર્ક બરાબર 0 વત્તા 8 માઇનસ 3. સામે નિશાનીઓ બદલાય. કરો હિસાબ. 8 માંથી 3 જાય તો 5. જેનો અંક સરવાળો 5 થશે એ જવાબ આવશે. આનો અંક સરવાળો 7 થાય, આનો 7 થાય, આનો 5 થાય ને આનો 6 થાય. એટલે આ જવાબને હું પસંદ કરીશ. બધાના જવાબ સાચા છે. દીપિકાબેન એમ કે મારી કોમેન્ટ આવે છે, બધું આવે છે, વચ્ચે આવું પૂછવાનું થતું જ નથી. બરાબર છે. ભણવા સિવાયના કોઈ કોમેન્ટ અત્યારે કોઈ વચ્ચે નવા ચાલુ ગાડીએ ચડ્યા હોય ને તો જવાબ આપજો. બાકી આવી કોમેન્ટ ના આપતા, કે પહેલે જ દી બ્લોક થઈ જશો. બરાબર છે. આવું બધું પૂછવું હોય તો કાં પહેલે ને કાં છેલ્લે. હવે આ લઈએ. થઈ ગયું. અહીંયા શું નિશાની છે? ગુણાકારની. અહીંયા શું છે? ગુણાકારની. હવે ગણીએ. આનો અંક સરવાળો થાય 4, આનો અંક સરવાળો થાય 7 અને ગુણાકાર. આનો અંક સરવાળો 6 ને 5 11 એટલે 2 અને આનો અંક સરવાળો થાય 6. થાય 7 ચોક 28 અને માઇનસ 6 દુ 12. હજી આનો અંક સરવાળો કરો તો 1 માઇનસ 3 આવ્યું ને તમારું. 1 માઇનસ 3 ના થાય. 1 માઇનસ 3 ના થાય એટલે આગળથી લીધો 9 કો. અંક સરવાળાની મેથડથી હું દાખલો ગણું છું, કાયદેસર નથી ગણતો, એટલે આગળથી લીધો 9 કો. 9 ને 10 માંથી 3 જાય તો જવાબ આવે 7. માની લો કે તમે આ નથી કરતા અને સીધું આમનમ કરો છો તોય ચાલે. હો, અંક સરવાળો તળિયા સુધી નથી ઘસવો તોય ચાલે. આ 28 થયા ના 12 થયા. હવે કરો. 28 માંથી 12 જાય તો 16 આવે ને. હવે એનો અંક સરવાળો કરો 7. એ થઈ જ જશે. એ થઈ જ જશે. ડન છે. જેમ મજા આવે એમ કરો, કોઈ સમસ્યા નથી. બીક રાખશો તો દાખલા નહીં થાય. મેં કીધેલી સૂચનાઓ ધ્યાનથી સાંભળો. ડન. તો જેનો ટોટલ 7 થાય જવાબ આવે. આનો ટોટલ 4 થાય, આનો ટોટલ 2 થાય, આનો ટોટલ 3 થાય. એટલે આ જવાબ આવશે. આનો ટોટલ થશે 7. ચલો, બધાના જવાબ સાચા છે. આવી ગયું માઇનસ વાળું. હવે લઈએ છીએ આપણે અપૂર્ણાંક. એકચ્યુઅલમાં મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડ્યા છે કે નહીં? જરાક કોમેન્ટ કરો. જોઈએ તમે શીખી ગયા છો કે કેમ? જરાક કોમેન્ટ કરો. આગળના લેક્ચરોમાં એક જણ એમ કે ના, આગલા વિડીયો જોઈ લે. પઠાણ મહેફૂઝ એમ કે ના બાકી છે. કેમ? શીખવાડ્યા જ છે ને. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આખો દી લીધો તો. જોયા વિના કોમેન્ટ ના કરો. ત્યારે મેં માત્ર ને માત્ર મારા ઘરના એક્ઝામ્પલો આપ્યા હતા. આજે હું 4-5 દાખલા કરાવું છું, પૂછાયેલા અથવા તો મારી પાસે તૈયાર હતા. એ બરાબર છે. એટલે બેઝિક થી હવે લેવાનું નથી. બેઝિક પોર્શન પતી ગયો છે. ડન છે. ચલો, નથી જોયા જે ના કરે છે એને સલાહ છે કે આગળના બધા વિડીયો લાઈનમાં જોઈ લો. એક પણ વિડીયો છોડશો તો ભવિષ્યમાં હું જે ભણાવું છું ને એમાં ક્યાંક ને ક્યાંક તકલીફો પડશે. એટલે જોઈ લો અને વારંવાર જુઓ. લેક્ચર 6 માં શીખવેલા છે. લ્યો, મૃત્યુંજય ગુપ્તા તો તળિયા સુધી કહી દીધું. હવે એનો ટાઈમ ન કહેતો કે 6થા લેક્ચરમાં 35મી મિનિટથી અપૂર્ણાંક ચાલુ થાય છે એવું. હાવ સાચી વાત કરું ને છોકરાઓ, હાવ સાચી વાત મારી.
તો મને છે ને ઓફલાઈન કરતા ઓનલાઈનમાં વધારે મજા આવે. તમે માનશો? મને ઓફલાઈન કરતા ઓનલાઈનમાં વધારે મજા આવે છે. નકર જનરલી કેવું હોય, સામે છોકરા બેઠા હોય તો ભણવાની મજા આવે, મોઢા જોઈને આન તેન. હું તો ઊંધો કહેવાનું, મને ઓનલાઈનમાં મજા. અને આખી જિંદગી મેં ઓફલાઈનમાં ભણાવેલું છે, તો મને ઓનલાઈનમાં વધારે મજા આવે. એનું કારણ હું તમને કહું. આમાં કેવું છે કે ઓફલાઈનમાં અનુભવ એવું કહે છે કે છોકરા આવે છે, હાજરી પૂરીને જતા રહીએ, કોઈ પ્રશ્ન નથી પૂછતા. ક્યાંક કોક 2-4 બાળક એવા નીકળે કે જે તમને ક્યાંક નાનું મોટું પૂછે, બાકી કોઈ કાંઈ પૂછે નહીં. આપણે કંઈ આવડી ગયું, હું દરેક દાખલા મને ટેવ છે, સમજાણું એટલે હા, કોઈ જવાબ ન આપે, હું એકલો બોલ કરતો હોઉં. ઓનલાઈનમાં કેવું થાય ખબર છે કે હું તમને અહીંયા જે કાંઈ પૂછ્યું છું ને એના તમે અપ ટુ ડેટ જવાબ આપો છો. મેં હમણાં પૂછ્યું કે ભાઈ આ બધાને સમજાણું, તો બધા હા પાડી છે, નથી સમજાણું એને ના પાડી. એટલે મારી પાસે છે ને રિયલમાં આઈડિયા આવે. બીજી વાત કરું તો 10:30 થી લઈને 12 વાગ્યા સુધી હું ભોંયરામાં એકલો છું. એસી હાલે છે, લાઇટું હાલે છે, હું એકલો છું. છતાંય મને ખબર નથી પડતી કે ક્યાં 1.5 કલાક જતી રહી. હું તમારી યાર વાતો જ કરું છું, આપણે વાતો જ તો કરીએ છીએ ને. ઓલું તો કેવું થતું હોય ખબર છે કે એક ભાષણ આપતો હોઉં છું, કોઈ સાંભળવાળા છે એ બધા આમ સ્થિત પ્રજ્ઞ થઈને બેઠા છે, મોઢા ઉપર કોઈ જાતના હાવભાવ ના આવતા હોય. મોટા ભાગના કેસમાં આવતા હોય, દર વખતે આવું થતું એવું નથી હોતું. બાકી એટલું તો કહી શકું કે 20 જણા બેઠા ને તેમાં એક્ટિવ જણા 2-3 જ હોય, બાકી 16-17 તો હાવ પથ્થરની જેમ બેઠા હોય. અહીંયા તમારા કેસમાં એ રીતે બહુ સારું રહે છે. મેં પૂછા બેન કે તમે ધમકાવી નાખો, એમાં ધમકાવાની ક્યાં વાત જ છે બેન? ભણવાનું પૂછે એમાં કોઈ દી ધમકાવાનું ના આવે. આડાવડી વાતો કરે તો ધમકાવાનું આવે, અને એ આડાવડી વાતો ભણતા હોય ત્યારે. બાકી આડાવડું હાલતું હોય ત્યારે આડાવડી કરવાની જ હોય. મને તો અહીંયા છે ને ખરેખર ખબર નથી પડતી કે આપણી 1.5 કલાક ક્યાં જતી રહી છે. ગઢવી એમ કે ઓનલાઈનમાં જ મજા આવે, ઓફલાઈનમાં મુંજારો થાય બોલવામાં. એ સાચી વાત છે. છોકરા છે ને લિટરલી ડરે છે. હું પૂછીશ ને કંઈક લોચો પડશે તો આજુબાજુવાળા બધા મારા ઉપર હસશે. અહીંયા તમારી હિંમત ખુલી જાય છે, કોઈ કોઈને ઓળખતું તો છે નહીં, નામથી જ ખાલી ઓળખો છો, બાકી કોઈને કાંઈ ખબર જ નથી. એટલે તમે ધરાઈને કોમેન્ટ કરો છો, ગાંડા જેવી કોમેન્ટો કરે છે. અમને ખબર નથી પડતી ક્યારે લેક્ચર પૂરો થઈ જાય. પ્રજ્ઞાબેન એમ કે હા એમ જ હોય. કાયદેસર તમારે આવનારા જ્યાં સુધી કોર્સના પતે ત્યાં સુધી આ જ રીતે હાલવાનું થાય છે. કાનમાં ભૂંગળા ભરાવી દેવાના, મોબાઈલ આમ સ્ટેન્ડ ઉપર વ્યવસ્થિત મૂકી દેવાનો, પેન અને કાગળ લઈને બેસી જવાનું. પુષ્પરાજસિંહ એમ કહે છે કે તમારી ડિસિપ્લિન બેસ્ટ છે. 12 વિડીયો જોયા, મને એકને ભણાવતા ને એવું લાગે, બધાને એવું જ લાગે કે સાહેબ મને એકલાને ભણા. અને બધાની કોમેન્ટથી માંડીને બધાને હું વ્યવસ્થિત રીતે ન્યાય આપું છું. સમજાણું તમને? એટલે બરાબર છે, આમ જ હોવું જોઈએ. હવે શું કરવું છે ખબર છે? હવે હરવે છે ને ઓનલાઈનના દરવાજા બંધ કરી દેવા છે. ઓનલાઈનના એટલે કે લાઈવના. આપણે અત્યારે જેટલી વસ્તી છે ને આટલા જ ભાઈઓ બહેનો આપણે જોઈએ છે. પછી વધારે વસ્તી થઈ જાય ને તો પછી એમાં ખોટી કોમેન્ટો ને આડાવડી વાતો ને બીજું વધી જાય. અત્યારે આપણે એકદમ માપે મેળે ચાલે છે, સરસ ચાલે છે. તમને મજા આવે છે ને મને મજા આવે છે. અને જ્યાં હું થોડોક ખીજાવું છું ને, ઇન્ટેન્સલી ખીજાવું છું કે શરૂઆતમાં થોડીક તમને હારી ટેવ પડી જાય ને છોકરાઓ, તો છેક સુધી ભણવાની મજા આવે, પ્રોસેસ આપણી સ્મૂથ રહીએ. બાકી આપણો કોઈ એવો ઈરાદો નથી કે તમને ઉતારી પાડવા કે કંઈ પણ કરવું. થોડીક શિખામણો કે થોડાક આકરા શબ્દોનો પ્રયોગ હું એટલા માટે કરું છું કે કાલે ઉઠીને તમે સરકારી અધિકારી બનવાના છો, તો તમારામાં બે જવાબદારી પણ ના ચાલે. પૂછો છો તમે, હું ક્યાંક ઘણાને એમ લાગેલા પૂછી તો આ ખીજાય છે. હું એ જ કહું છું, પૂછવો તો મારે ખીજાવાનું ના હોય, પણ હું એટલા માટે ખીજાવું છું કે જે વસ્તુનો જવાબ તમે તમારી બુદ્ધિથી નહીં આપતા શીખો ને, કાયમ કોણ શીખવાડવાનું તમને? ટેવ પાડો, કોઈ પ્રશ્ન ઊભો કરો અને એનો જાતે જવાબ લેવાની ટેવ પાડો. જ્યાં જવાબ નથી મળતો ત્યાં જ મને પૂછો. આવું વિચારશો ને એટલે 10માંથી 8 પ્રશ્નોના જવાબ તમને સીધા મળી જશે, મારી જરૂર નહીં પડે. તમે સેલ્ફ કેપેબલ બનશો. અને એવી ટેવ શું કામ ન પાડવી કે જેમાં આપણે સેલ્ફ કેપેબલ, જાતે આપણા પગભર થઈએ એવી. હું તો આ 3-4-5 મહિના જે ભણાવવાનું જે ભણાવીને મૂકી દઈશ, પછી તમે કેને પૂછવા જશો?
બરાબર ને? એટલે એવું છે. ચાલો, બાકી મજા આવે છે, બરાબર ને? અને તમે જુઓ છો કે આપણે દરેક વસ્તુની વ્યવસ્થિત ડિસ્કશન કરીએ છીએ. જેનું લેવલ સારું હશે ને એને થોડુંક એવું લાગતું હશે કે હું થોડુંક કારણ વિનાનું ખેંચું છું, એવું લાગતું હશે. જેનું લેવલ સારું છે તો એને વિડીયા ભગાવી લેવાના, લાઈવમાં નહીં આવવાનું એને, બરાબર ને? એવું થતું હોય એના માટે ફાયદો તો એને થવાનો છે. જેનું હારામાં હારું લેવલ હશે એને ઘણું શીખવા મળશે. ચલો, તો આપણે ચાલુ કરીએ. હવે આ વસ્તુ મેં જ્યારે તમને શીખવાડેલી ત્યારે તમને મેં કીધેલું કે આને આખા કહેવાય, આને આખા કહેવાય, આને આખા કહેવાય. આગળ આંકડો હોય ને આ મિશ્ર અપૂર્ણાંક છે, આને આખા કહેવાય. અને આને છે ને અપૂર્ણાંક કહેવાય, આને છે ને અપૂર્ણાંક કહેવાય, આને છે ને અપૂર્ણાંક કહેવાય. તો આખા આખાનો સરવાળો સીધો લઈ લેવાય. ગોપાલભાઈ એમ કહે છે કે 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 3 હોય તો આમાં અંક સરવાળો ચાલે? ના ચાલે, કેમ કે આ ભાગાકાર છે. આની ચર્ચા કરું એ પેલા એકવાર ફરીથી કહી દઉં, પૂછ્યું છે એટલે. માની લો કે આવી રીતે છે 2304 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 1826 ગુણ્યા 72, 72 નહીં 73 છે. આમાં અંક સરવાળો ચાલે કે ના ચાલે પેલા તમને એ ખબર પડી જાય. છોકરાઓ, આ ભાગાકાર છે. તમે કહેશો આમાં ભાગાકારની તો નિશાની નથી, તો હું તમને બતાવું કે આનું તમે સાદું રૂપ આપો તો ક્વેશ્ચન માર્ક એટલું પડે 1826 ગુણ્યા 73 અને છેદમાં 2304. આ ભાગાકાર થયો કે નહીં? આ ભાગાકાર થયો કે નહીં ગોપાલભાઈ? એટલે અંક સરવાળાની મેથડ ના ચાલે. ચલાવવી હોય તો ચાલે, હું એમ નથી કહેતો ના ચાલે, પણ મેં મથવાની તમને ના પાડી છે. મેં મથવાની તમને ના પાડી છે. હું કરીને બતાવું છું, શીખવાડું છું, જેને ફાવટ હોય એના માટે. આમાં અંક સરવાળાની મેથડ કેવી રીતે ચાલે થોડુંક લાંબુ પડે, શીખવાડું છું. આપણે જેમ કરતા હતા ને એમ જ કરીએ. આનો અંક સરવાળો કેટલો થાય? સોરી, હજી આગળ એકડો છે, હજી આગળ એકડો છે. તો આનો અંક સરવાળો કેટલો થાય? 4 ને 3 7 ને 2 9 ને 10 એટલે 1 નહીં, હજી આગળ માની લો કે ચોગડો છે. તો હવે આનો અંક સરવાળો કેટલો થાય કોઈ મને કહેશે? તો કે 4 ને 5 ને 2 7 ને 3 10 ને 4 14 એટલે કેટલો થાય? 5 અને ગુણ્યા ક્વેશ્ચન માર્ક. થઈ ગયું? બરાબર. આનો અંક સરવાળો થાય 8 અને આનો અંક સરવાળો થાય 1 એટલે 8 એકા 8. આટલું થઈ ગયું. હવે ભાગાકાર નથી થતો. અંક સરવાળામાં મેં ભાગાકારની ના પાડી એટલે ભાગાકાર ઉભો જ નહીં કરવાનો, આને સામે લઈ જ નહીં જવાનો, આમ નામ રાખવાનો. ખબર પડી? હવે નીચે તમને જવાબ આપ્યા છે, નીચે તમને જવાબ આપ્યા છે 13 14 15 અને 16. કયો જવાબ આવે એવું તમને પૂછ્યું છે. તમારે શું કરાય? આટલે સુધી તો આવડ્યું ને ભાઈ. આ આખી એક સંખ્યા છે, એનો અંક સરવાળો થયો 5 ગુણ્યા ક્વેશ્ચન માર્ક, આનો અંક સરવાળો થયો 8. આટલું તો તમને આવડે. ભાગાકાર આવવો ન જોઈએ એટલે આને હું સામે ના લઈ ગયો, આને મેં આમનામ રાખ્યું. હવે શું કરવાનું? તો કે હવે વારા ફરતી આ ચારેય જવાબ અહીંયા મૂકવાના. સમજાણું? આ શું છે? 13 અહીંયા મૂકો અને એનો અંક સરવાળો કરો. કેટલો થાય? 4. 4 ગુણ્યા 5 કેટલા થાય? 20 એટલે 2 નો થયા 8 થવા જોઈએ. ઊંધું કરવાનું. તો ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરશું, પણ ઊંધેથી કરશું. હવે જવાબ પકડો બીજો કયો છે? 14. 14 નો અંક સરવાળો 5. અહીંયા 5 મૂકો, 5 25 એટલે 7 નો થયા. હવે મૂકો 15. 15 એટલે 6. 6 પંચા 30. 30 એટલે 3 નો થયા. હવે મૂકો 16. 16 એટલે 7. 7 પંચા 35. 35 એટલે 8 થઈ ગયા. જંગ જીત્યો રે મારો કાણિયો. ખબર પડી? કોમેન્ટ કરો છો, નહીં તો ફરીથી કરું. ચલો આવો એક દાખલો હજી આપણે કરીએ. હજી એક આવો કરીએ. ડન છે? હા. માની લો કે તમને આવી સંખ્યા આપવામાં આવી. કોઈ બાળકે એવું કીધું કે આમાં બાહુબલી ચાલે. હા, બાહુબલી ચાલે, બધું એક બાજુ ભેગું કરીને. બરાબર છે? ચલો હજી એક દાખલો હું તમને આપણે બધા ભેગા થઈને કરીએ. 52 ગુણ્યા 71 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 42 36 અને -18 22 ગુણ્યા 14. આવડી પીડા આવવાની નથી હો કોઈ દી, હું તમને આપું છું.
આ કરી લેશો એટલે ઓલું પતી જશે. ચલો કરશું તો આનો સરવાળો કેટલો થાય 7, આનો સરવાળો કેટલો થાય 8, 7 8 56 થાય ને 56 એટલે 5 ને 6 11, 11 એટલે 2. તો આ બધાયનો અંક સરવાળો 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર. હવે આ લઈએ, આ કેટલા થાય 6 માઇનસ, આ હિસાબ આમ થશે, આ થાય 4 અને આ થાય 5, 4 5 20 એટલે 2, 6 માંથી 2 જાય એટલે 4 થઈ ગયું. હવે જવાબો હું લખું છું, અહીંયા જવાબો હું લખું છું 73, 74, 75 અને 76. થોડુંક બનાવવું એટલે વાર લાગે, ખબર પડી. હવે શું કરવાનું, ભાગાકારની મનાઈ છે એટલે આપણે ગુણાકાર જ રાખશું, પણ આને અહીંથી અહીંયા બોલાવી લઈશું, નોતરા આપશું. ભાગાકાર નથી કરવો એટલે નોતરા દેવા પડે. જો વસ્તી કોમેન્ટ કરવા માંડી, ટૂંકમાં તમને આવડી ગયું. આનો કેટલો થાય 1, 2 એકા 2 નો થયું, 74 એટલે કેટલો થાય 7 ને 4 11 એટલે 2, 2 દુ 4. સાહેબ થઈ ગયું આ જવાબ, થઈ ગયો બરાબર. તો આવી રીતે ભાગાકાર થવા જ નહીં દેવાનો, ગુણાકારને ગુણાકારમાં પતાવી દેવાનો, તો તમે કરી શકો છો અંક સરવાળાની મેથડથી. થઈ ગયું કે નહીં? ચલો તો હા, હવે આપણે હતા અહીંયા ડન છે ગોપાલભાઈ, જવાબ તમને મળી ગયો હશે. તો અહીંયા મેં તમને એવું કીધેલું કે આખા હોય ને એનો સરવાળો એક કોર કરવાનો, અપૂર્ણાંકનો સરવાળો બીજી કોર કરવાનો. તો અહીંયા આખા છે તમારા 13 અને 16 નથી કરતા આપણે, 13 અને 7 કરી, મજા આવે 20, 20 અને 16 36. આને આમ એક કોર નોખા રાખી દો. અહીંયા જે અપૂર્ણાંકો છે એનો જ હું હિસાબ કરીશ. હવે આનો લસા લઈને તમે કરી શકો છો, પણ હું તમને એમ કહું છું કે સામાન્ય બુદ્ધિ એ થોડીક ભેગી રાખવાની, ગણિત જ નહીં ગણવાનું. મહેશભાઈ, આ સરવાળો આખી દુનિયા મોઢે કરી શકે. સૌથી પહેલી વસ્તુ 3/4 એટલે પોણો થાય, 1/4 એટલે પા થાય. પોણો અને પા ભેગા થાય ને એટલે આખો 1 થાય. એક વાત થઈ. વાત નંબર 2, એમ નથી કરવું, ગણિત જ ગણવું છે, તો આના છેદ સરખા છે એટલે અંશનો સીધો સરવાળો થાય. થાય કે નહીં? અંશનો સીધો સરવાળો થાય. તો 3 ને 4/4 એટલે 1, એવી રીતે મોઢે થાય. ટૂંકમાં આ બે અપૂર્ણાંક ભેગા થાય ને એટલે આખો 1 થાય. આખો થાય એટલે આગળ જતો રહીએ, એટલે 36 આખો 1 આવે એટલે 37 થયા. બસ પતી ગયો. હવે આ એકલો વધ્યો તો એ સીધો પાછળ ચોંટી જાય. 37 અને 1/2 એટલે જવાબ આવે 37.1/2. અહીંયા કોઈ જવાબ નથી એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ભાઈ ડન છે? છોકરાઓ લખે છે 37.5, એ પણ બરાબર છે. આ 1/2 ની વેલ્યુ 0.5 થાય એટલે આ પણ જવાબ બરાબર છે. ચલો આગળ જઈએ, ગણશું. 10.4 વધતા 11.1/4 માઇનસ 1/12. આ દાખલો મારે ગણવો છે. 10 આખા છે, 11 આખા છે એટલે 21 થાય. સોરી, અહીંયા હું પાંચડો ભૂલી ગયો, 5 ભૂલી ગયો. તો 10 ને 11 21 માંથી આ પાંચડો જાય તો 16 તો સાઈડમાં મૂકી જ દો. અહીંયા વધે છે 4/3 વધતા 1/4 માઇનસ 1/12. આમાં ઓલા આગલા ક્વેશ્ચનમાંથી એવા કોઈ સેટિંગ નથી. તો તમારે છેદના ત્રણેય આંકડાનો લસા લેવો પડે. 3, 4 ને 12 નો લસા 12 થાય. અનુભવ એવું કહે છે કે આવા નાના સરવાળા બાદબાકી અપૂર્ણાંકના હોય ને એમાં સામાન્ય રીતે જે છેદમાં મોટો આંકડો હોય ને એ લસા થતો, અને કાં એનો ડબલ લસા થાય અને કાં એનો 3 ગણો થાય. આવું મોઢે થઈ જાય. અહીંયા 3, 4 ને 12 નો લસા 12 થશે. તો 3 ના 12 કરવા છે એટલે 4 ગણા થાય, 4 ના 12 કરવા છે એટલે 3 ગણા થાય, 12 ના 12 કરવા છે એટલે 1 ગણા થાય, અને છેદમાં લખશો 12. તો ચોકે 16, 3 એકા 3, 16 ને 3 19, 19 માંથી આ 1 જાય તો 18/12 આવે. હવે મેં તમને શીખવાડેલું કે જ્યારે પણ કોઈ અપૂર્ણાંકનો ફાઇનલ આન્સર આવે ત્યારે બે વસ્તુ જોવાની. છેદ ઉડતા હોય તો ઉડાડવાના,
અંશ મોટો હોય તો આગળ એક આપવાનો, અંશમાં ડિફરન્સ લખવો. આવું મેં 1.5 કરોડ વર્ષ પહેલા શીખવાડેલું. સૌથી પહેલા છેદ ઉડે છે 6 એટલે 3 આવશે, 6 ઉડે એટલે 2, 3/2 આવશે. સાહેબ અંશ મોટો છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આગળ એક આપવો. આગળ કેટલા હતા? 16, એને 1 મળે એટલે 17, છેદમાં 2 ના 2 જ રહેશે. અંશમાં આ બેનો તફાવત લખવો 1. આવી ટ્રીકો યાદ ના રાખવી હોય, હું તો કહું ન રાખો તો હાલે, તો આ 3/2 છે ને મિશ્રમાં ફેરવો તો આવી રીતે લખાય. મેં તમને ફેરવતા શીખવાડ્યું હતું, આમે ચાલે. આગળ 1 છે અને આગળ 16 છે, બે ભેગા થાય એટલે 17 અને આ 1/2. તમે આમે કરી શકો છો. ડન છે? ચલો મયંકીબેન આગળ જઈએ. હાલો આ તમે કરો જોઈને, આ તમારે કરવાનો છે. મંડો ફટાફટ કરવા. ચલો ભાઈ જોઈએ આનો કેટલા જણા સાચો જવાબ આપે છે. લસા અગેન આનો પણ 12 જ થશે. છેદમાં છગડો છે, બગડો છે, તગડો છે ને 12 છે. આનો પણ LCM 12 જ થશે. સૌથી પહેલા આખાનો વહીવટ પતાવી દો. સત્તર કરી આન્સરમાં તફાવત. મનીષા સિંહ બરાબર છે બેન. 5 રહી ગયા હતા. હા ઓલું હમણાં જે મેં એક જીપીએસસી નું પેપર આ રવિવારે હતું, સોલ્યુશન કરાવ્યું છે. જેટલા પણ યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા એની પેપર જોઈ લઈએ. ભલે ગણિત ના ભણ્યા હોય તમે, બરાબર ને? ગણિત ના ભણ્યા હોય તો જોઈ લેજો. બહુ મજાના મસ્ત ક્વેશ્ચન હતા. મોસ્ટલી બધા રિઝનિંગના જ ક્વેશ્ચન હતા અને મસ્ત ક્વેશ્ચન હતા. જોઈ લેજો હરખી રીતે. ચલો અહીંયા થોડાક પશુઓ વચ્ચે તકરાર પડી એવું લાગે છે. કોઈ બી કહે છે, કોઈ ડી કહે છે. દિશાબેન બી, ગોપાલભાઈ બી, મૃત્યુંજય બી જ છે, દિગ્વિજય સિંહ ચૌહાણ એવું કહે છે ડી છે, બ્રિજરાજ ડી કહે છે. થોડીક ભૂલ થઈ ગઈ હશે. જઈએ તો જવાબ આપી દીધો. 2.5 જવાબ આવે. 2.1 1/12, 2.1 1/12 એવો તો જવાબ જ નથી ક્યાંય. પૂર્ણ વર્ગ સંખ્યા આવે, જે સંખ્યાની પાછળ 1 શૂન્ય હોય તે સંખ્યા કદી પૂર્ણ વર્ગ ના હોય. ના શ્રદ્ધાબેન વિડીયો જોઈ લો ને, બધું ચોખોટો ભાર મૂકીને કરી છે. અત્યારે હું કહેવાનો જ નથી. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ મેં 10 વખત આપેલો છે. શક્તિભાઈ બી કહે. ચલો આપણે કરશું. હા સૌથી પહેલા આખાનો વહીવટ કરીએ તો કે આ 3 અને 4 7, 7 માંથી 2 જાય તો 5 અને 5 માંથી 1 જાય તો 4. ઘણા અથડા એવા હોય કે આગળ ચોગડા વાળો એકેય નથી એટલે નન ટીક કરતી. એવું થઈ શકે છે પણ કાયમ એવું ના થાય, કેમ કે હજીનો હિસાબ બાકી છે. ચલો હું અહીંયા હિસાબ કરું છું. 1/6 + 1/2 -2/3 અને -11/12. સરસ ક્વેશ્ચન છે, મજા આવશે. આ બધાનો લસા નીકળે 12 એટલે છેદમાં મેં કર્યા 12. 6 ના ડબલ કરવા પડે તો અંશમાં ડબલ થાય 2. 2 ના 6 ગણા થાય તો અંશમાં 1 ના 6 ગણા થાય 6. 3 ના 12 4 ગણા કર્યા તો ઉપર 4 ગણા થાય. 12 ના 12 એમનમ કર્યા તો ઉપર એમનમ રહીએ. હવે આ હિસાબ તમે કરો તો આટલું તો ઉડી જાય. તો જવાબ આવે -11/12. મેં તમને તે દી શીખવાડ્યું હતું. ઉપર વધારે હોય તો આગળ 1 આપવો, ઉપર માઇનસ હોય તો આગળથી 1 લેવો. લેશું તો આગળ 4 છે એમાંથી 1 લઈ લો તો કેટલા આવે? 3. નીચે રહેશે 12 અને ઉપર આ બેનો તફાવત 1. જવાબ આવે 3.1/12 એટલે બી. ઘણાને આ પ્રોસેસ નથી સમજાતી તો એને આવી રીતે કાયદેસર 4 - 11/12 આમે કરી શકાય. આ પ્રોસેસ થાય. આ થોડીક મજૂરી થાય. ચલો 12 ચોકડી ગુણાકાર યાદ છે ને? 2 અપૂર્ણાંક હોય ત્યારે ચોકડી ગુણાકાર જ કરાય. 12 ચોક 48 - 11 એટલે 37 અને છેદમાં આડો ગુણાકાર 12 એકા 12. આને તમે મિક્સમાં કન્વર્ટ કરો તો 12 તેરી 36 ને 37. જવાબ તો એ જ આવશે. ઓલું થોડુંક જલ્દી થાય. એટલે એક્ઝામમાં કદાચ ક્યારે આવું યાદ ના આવે તો આ રીતે આખું કરી લેવું. ડન છે? ચલો આગળ જઈશું. હા આ મારો વારો.
1 1/5 -1 1/10 અને +1 1/4. તમને બધાને ખબર છે આગળના આખાનો એકમાંથી એક જાય તો 0 અને 1 એટલે 1. હવે આ ઘણાને હજી ડાઉટ છે કે આ તે -1 કરી નાખો એટલે આ પ્લસ થઈ જાય. ના થાય. આ આખી એક સંખ્યા છે, આ આખી એક સંખ્યા છે, આ આખી એક સંખ્યા છે, એ બધાની આગળ માઇનસ છે એટલે માઇનસની નિશાની એકડા આગળ છે. માઇનસની નિશાની આ 1/10 છે ને એની આગળ માઇનસ જ કહેવાય. સમજાણું? ચલો તો એ હિસાબ થઈ ગયો. અહીંયા આપણે નોખા લખીએ આવી રીતે. તો અહીંયા જુઓ મેં માઇનસ જ લખ્યું છે. અમુક છોકરા પ્લસ ભૂલથી કરતા હોય છે. 5 10 અને 4 ત્રણેયને ઝૂમ કરો તો 20માં ત્રણેય ભેગા થાય. 5ના ઘડિયામાં, 10ના ઘડિયામાં, 4ના ઘડિયામાં આવતો એવો આંકડો શોધો. કાયદેસર લસા કાઢવા આવા નાના આંકડામાં ના જવાય. શરૂઆત કરાય મોટા આંકડાથી 10થી. 10ના ડબલમાં જુઓ છો ને બધાય આવે છે. 10ના ડબલ 20માં, 5ના ઘડિયામાં 20 આવે ને 4માં આવે. આવી રીતે તમે મોઢે કરી શકો છો. તો લસા નીકળો મારો 20. આના 4 ગણા એટલે અહીંયા 4, આના 2 ગણા એટલે અહીંયા 2, આના 5 ગણા એટલે અહીંયા 5. હિસાબ થઈ ગયો. 4 માંથી 2 જાય તો 2 ને 5 7. ઉપર આવે 7, નીચે આવે 20. આમાં છેદે નથી ઉડતા, અંશે મોટો નથી એટલે આમ નમ રહેશે. આગળ હતો એકડો એટલે એને લખી નાખો 1. તો 1.7/20 જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ભાઈ બરાબર છે? ચલો જઈશું આગળ. એના પછીનો ક્વેશ્ચન. હા, આ પણ હું કરીશ. 1 1/5 -1 1/10 અને +1 1/20. અગેન પેલા આખાનો હિસાબ આપણે કરીએ છોકરાઓ. તો 1 - 1 0 +1 એટલે 1. એકડો મેં નોખો લખી નાખ્યો. અહીંયા લખું છું 1/5 -1/10 અને +1/20. અગેન લસા મોઢે કાઢવું છે. સૌથી મોટો છે 20. 5ના ઘડિયામાં 10ના ઘડિયામાં 20 આવતો હોય તો કઈ ઝંઝટ કરવાની થતી નથી. આવે છે તો લસા થઈ ગયો 20 એટલે છેદમાં લખશું 20. આના 4 ગણા એટલે ઉપરે 4 ગણા કરો. આના ડબલ કરો ત્યારે 20 થાય તો ઉપરે ડબલ અને પછી 1. 4 માંથી 2 જાય તો 2 અને 1 3. 3/20 આવે. છેદે નથી ઉડતા અને શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એમ રહેશે. આગળના એકડાને અહીંયા બોલાવી લો અને આવો જવાબ જે દેખાતો હોય એને ટીક કરી દો એટલે અહીંયા તમે જવાબ ટીક કરશો ઓપ્શન ડી. ચલો જઈશું નેક્સ્ટ. હાલો મંડો કરવા. 2-3 લગલગાટ મેં કર્યા. હવેનો પ્રશ્ન 56 નંબરનો ક્વેશ્ચન મારા બહાદુર બાળકો કરશે. ફટાફટ જવાબ આપી દઈએ. એટલે મોઢે થઈ જાય છે. શું વાત કરો છો? ચલો તો ગણશું. સૌથી પહેલા આપણે શું કરશું છોકરાઓ? આખા પહેલા ખેંચી લઈએ. આ 1 ખેંચી લીધું, આ 3 ખેંચી લીધા, આ 2 ખેંચી લીધા. બધાય પ્લસ છે એટલે 6 ને મૂક્યા સાઈડમાં. અહીંયા લખીએ 4/5 વધતા 2/5 અને વધતા 2/3. પહેલા તો આપણે કોઈ જાતનું મગજ વાપરતા નથી, સરકારી નોકરી પ્રમાણે જ ગણીએ. તો છેદમાં 5 છે ને છેદમાં 3 છે. લસા થશે 15. બરાબર છે? તો છેદમાં લખો 15. આના 3 ગણા એટલે 12. આના 3 ગણા એટલે 6 અને આના 5 ગણા એટલે 10. આવું થશે. 12 ને 6 18 ને 10 28/15 થશે. કોઈ પણ જાતના છેદ ઉડતા નથી, પણ અંશ મોટો છે એટલે આગળ 1 આપવાનો. 6 ના કેટલા થશે? 7. નીચે આવશે 15. આ બંનેનો તફાવત આવશે 13. તો 7.13/15 એટલે જવાબ આવશે ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પુષ્પરાજથી 6 નહીં આવે, પહેલા 7 આવશે. થઈ ગયું. બીજું, કોઈને કાંઈ દેખાતું હોય તો અહીંયા તમે આમે કરી શકો છો. છેદમાં 2 ના 5 છે તો સીધો સરવાળો થાય 6/5 થાય.
અંશ મોટો છે એટલે આગળ 1 આવે અને અહીંયા 1 આવે. આ આગળનો એકડો સીધો અહીંયા આપી દો તો હા, આ બધું મનમાં ઘાય ઘા થાય. વધે કેટલું? 1/5 અને 2/3. આની તમે ચોકડી મારી શકો છો. આ 3 અને આ 10 એટલે 13, નીચે આડો ગુણાકાર 15 અને આગળ છે 7. તમે આમે કરી શકો છો, જેને જે યાદ આવે. હું બધી રીતે વાત કરીશ. ડન છે? ચલો છેલ્લો ક્વેશ્ચન છે. મેં એમ જ કર્યું રોશનીબેન, હા બરાબર છે. છેલ્લો ક્વેશ્ચન છે, લેવાય એટલો લાભ લઈ લઈએ. 2 4/6 વત્તા 3 6/7 વત્તા 4 5/7 અને વત્તા 3 2/3. થોડુંક સમજીને કરશું, મગજ વાપરીને, કાયદેસર નહીં કરીએ. આ 2 ને 3 5 ને 4 9 ને 3 12. 12 તો આગળ જતા રહ્યા. અહીંયા 4/6, અહીંયા 6/7, અહીંયા 5/7 અને અહીંયા 2/3. આવું છે, આવું છે. હવે તમે જુઓ કે અહીંયા છેદ ઉડે છે. દેખાય તો આમ કરાય, નહીં તો જેમ અત્યાર સુધી કર્યું એમ કરજો. છેદ ઉડે છે, 2 ઉડે તો 2 આવે, 2 ઉડે તો 3 આવે. ટૂંકમાં હું એમ કહી શકું કે આને 2/3 લખાય. લખાય કે નહીં? હવે I 2/3 છે ને I 2/3 છે, બેયના છેદમાં તગડા છે એટલે સીધો અંશનો સરવાળો થાય. ટૂંકમાં આને અને આને કાપી નાખો તો 2 ને 2 4/3 થાય. એવી જ રીતે અહીંયા છેદમાં 7 છે તો 6 ને 5 11/7 થાય. આ મનમાં બધું થાય, આ હું લખું છું ને બધું. આને તમે મિક્સમાં કન્વર્ટ કરો તો 1.1/3 થાય. આને તમે મિક્સમાં કરો તો 1.4 થાય. આ સસ્તું પડે. તમને એમ લાગે સ્ટેપ વધે છે, ના, તો તમને સમજાવવા માટે કરું. આગળ આ એકડો અને આગળ આ એકડો એટલે 2 એકડા એટલે 2 આગળ જાય એટલે 12 ના કેટલા થાય? 14 ફિક્સ થઈ ગયા. હવે ખાલી 1/3 અને 4/7 નો સરવાળો કરવાનો છે. તો ચોકડી મારો, 7 એકા 7 અને 4 તેરી 12. 7 અને 12 19 આવે. નીચે આડો ગુણાકાર થાય 21. આવું મેં તમને પહેલે જ શીખવાડેલું છે. અને આગળ કેટલા છે છોકરાઓ? 14. આવો જવાબ આવશે 14.19/21. ઓપ્શન બી તમારો જવાબ થશે. ભાઈ બરાબર છે? મેં શીખવાડ્યું એ? બાકી કાયદેસર તમે કરી શકતા હતા, પણ હળવે હળવે આપણા મગજો થોડાક હાલવા જોઈએ. કાયદેસરમાંથી આવું વચ્ચે વાંધા વચકા વાળું સીધું થતું હોય ને તો આપણે કરવું જોઈએ. ડન છે? ચલો જઈશું આગળ. હવે આવે છે ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંક હવે ઓલરેડી આમે ટાઈમ થઈ ગયો છે એટલે આને આપણે લઈશું કાલે. બરાબર છે? એકદમ વ્યવસ્થિત રીતે શીખશું. બાકી છે ને શીખવાનું? ચાલે વનિતાબેન? મેં કીધું ને એમ ચાલે. તો આવતીકાલે આપણે ઘાત અને ઘાતાંક આ વસ્તુ આપણી બાકી છે, તો આપણે આને લઈશું. બરાબર ને? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી. હવે કોઈને કાંઈ પણ પૂછવું હોય તો તમે હવે ટાઈમ પાસ મારી હારે કરી શકો છો. રેકોર્ડિંગ કરી દઉં છું બંધ, ભલે ને હાલતું હાલો. ઘણીને એમાં મજા આવે છે. આમાં કેટલું ગોખીએ તો ઘાત ઘાતાંકમાં વાંધો ના આવે. કાલે ખબર પડશે. હો પહેલા કાચી કેરી રવિરાજથી કંઈક લાભ તો લઈશ તમારો. ચલો, થોડુંક લોડ આવે છે પણ ખબર પડે છે. હર્ષદીપસિંહ, હાવ નહીં ફાવતું ને એટલે લોડ આવતો હશે. દિગ્વિજયસિંહ એમ કે 429 અને 627 11નું રિફ્લેક્શન કેવી રીતે? 11નો નિયમ યાદ કરો. 429 અને 627 11ની વિભાજ્યતાની ચાવી યાદ કરો. મેં તમને શીખવાડી છે. જય પટેલ, હા 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 બરાબર છે. બાદન પર ને તારું વહેલા આગળ +1 કઈ રીતે કરવા? ઓલરેડી એ આપણે આગળના લેક્ચરમાં કરન્સી શીખવાડેલું છે. છૂટી ગયેલા લેક્ચર જોઈ શકાય ને? હા, આગળ મૂક્યા જ છે બધા, તમે એલા જોતા જ નથી. બધું આગળ કીધેલું છે. ક્યાં ગણે છે રવિરાજસિંહ?
રણજીતસિંહ, હા, આખું ગામ ઈ જ કરે છે. એલઆરડી એક્ઝામ પહેલા કોર્સ પતી જાય બેન, મોટું મોટું જ થઈ જશે. રિફ્લેક્શનમાં પ્રોબ્લેમ થાય છે, રિફ્લેક્શનમાં ધીરે ધીરે આવશે. શક્તિસિંહ બરાબર છે. ભાવનગર ને, હા કરશું કંઈક. હાલો, પ્રેક્ટિસથી ડર લાગે, પ્રેક્ટિસથી ડર લાગે તો રાજેશભાઈ કાંઈ તમારું નહીં થાય. જીપીએસસીનો લેટેસ્ટ કોડ અપલોડ કરો ને સર, એ બહુ જૂનો છે. આ જીપીએસસીનો જ કોર્સ અત્યારે હાલે જ બધાયનો, નવો કોર્સ જ નથી, એ જ કોર્સ છે પ્રવીણભાઈ. એટલે તો આ ચાલુ કર્યું છે. આમાં જીપીએસસી યુપીએસસી બધું આવી જાય. રિઝનિંગ આવશે? હા આવશે ને, કેમ નહીં આવે. દીપિકાબેન, આજે મારો ફર્સ્ટ લેક્ચર છે તો કેટલા લેક્ચર જતા રહ્યા છે? એપ્લિકેશનમાં જોઈ લેજો, આગળ જેટલા જતા રહ્યા ને બધા મૂકેલા જ છે. લાઈનમાં જોજો, કાલે લાઈવમાં નહીં આવો તો ચાલશે. દીપિકાબેન, આગલા જેટલા લેક્ચર થયા છે વ્યવસ્થિત પૂરા કરો, ખાલી ગળકાવાના નહીં, જોવાના, નોટ બનાવવાની, સમજાય પછી જ બીજો લેક્ચર જોવાનો. આખો દી અત્યારે આ કામ કરો. પાકું રવિરાજસિંહ, પાકું. સેટરડે ટેસ્ટ હતો એનું સોલ્યુશન આપશો? હા હા, આપવાનું જ છે. સાંજે આપશું ક્યારેક. ક્યારે ચાલુ થશે એની ખબર નથી રિઝનિંગની. હો ભાઈ, લાઈનમાં હાલે છે, મેથ્સ ગણતા ગણતા થાકશું ત્યારે રિઝનિંગ કરશું. વારો દરિયા વચસી, વોટ્સએપ મેસેજ કરી દેવાનો પહેલા. પુષ્પરાજસિંહ, પીડીએફ ઘાત અને ઘાતાંક પીડીએફ આજે આવશે? ના, હજી આ બેઝિક જ છે. અલાવ કાયદેસર ચેપ્ટર ઘાત અને ઘાતાંક તો હજી બાકી છે. અત્યારે ટાઇટલ આવે શું આવે છે? બેઝિક મેથેમેટિક્સ જ આવે છે ને. સીસેટમાં રિઝનિંગનું વેઇટેજ વધારે હોય કે સર? ના, સીસેટ તમે પેપર જુઓ ને બેન, 27-28 પ્રશ્નો મેથ્સના હોય છે અને 27-28 પ્રશ્નો રિઝનિંગના હોય. ટોટલ 54-55 પ્રશ્નો હોય છે સીસેટમાં. જેટલું મેથ્સ હોય એટલું જ રિઝનિંગ હોય છે. પછી સીસેટનું મેથેમેટિક્સ હોય ને એમાં અત્યારે તમે બધું શીખો છો ને, બહુ બધું કામ આવશે. મેથ્સની બુક અત્યારે વનિતાબેન આપણી નથી. હું જે આપું ને પીડીએફ આગળ આવશે, એ બુક બનાવી લેજો. ચલો ભાઈ, તો મળીએ. જય હિન્દ, જય માતાજી, ભગવાન તમારું ભલું કરે. કાલે મળીએ. હો, ચલો.